હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફરી એક વખત આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ. વિજ્ઞાન જે છે વિજ્ઞાન આપણે ભણવાનું છે આજે, રાઈટ? તો જલ્દીથી આ મેસેજને શેર કરી દો, જલ્દીથી આ વિડીયોને શેર કરી દો, જેથી કરી જેટલા છોકરાઓ જોડાય છે બધા છોકરાઓ જલ્દીથી જોડાઈ જાય. ઓકે, અને આપણે આપણા સેશનને આગળ વધારીએ, રાઈટ? ચલો, કેટલા છોકરાઓ પેલા તો જોડાયા છે? પેલા 2 મિનિટ પાછી માફી નાનકડી બી માફી માંગવાની છે મારે તમારી પાસે, ને એ છે, અરે રે પાછી એક મિસ્ટેક કરી નાખી. આપણે કોઈ બીજી જગ્યાએ લાઈવ થઈ ગયા, જ્યાં થવાનું હતું ત્યાંથી આ નથી. એવું થયું ને? અરે રે, ઓકે ઓકે, ચલો તો આ બધા, ચલો 44 સ્ટુડન્ટ્સ આર ધેર. 44 છોકરાઓની હાજરી છે. આવી ગયા. ધીમે ધીમે કરી જોડાતા જાય છે. તો જલ્દીથી જોડાઈ જાઓ, જલ્દીથી જોડાઈ જાઓ. જે મિત્ર વર્તુળમાં તમારે મેસેજ કરવાનો છે ત્યાં સુધી તમે પહોંચાડી દો, એટલે લોકો આવી જાય. ઓકે, ડન. ચાલો, પીએસઆઈ વાળા, એએસઆઈ વાળા, કોન્સ્ટેબલ વાળા, ક્લાસ 3 ની કોઈ પણ તૈયારી કરવા વાળા બધા જ છોકરાઓ માટે આ લેક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. એટલે જો તમે કોઈ આશાઓથી આવ્યા છો તો એ આશાઓ તમારી નિરાશાઓમાં ને આશાઓમાં રહે અને તમને અહીંયાથી ઘણું બધું જાણવા મળે એવી આતુરતા સાથે, એવી આશા સાથે આજના લેક્ચરની હું શુભ શરૂઆત કરી રહ્યો છું. તમે તમારું કામ કરો, તમે શેર કરવાનું કામ કરો. હું મારી જાતને અને અનએકેડમીને ઇન્ટ્રોડ્યુસ કરું તમારી સામે. તમને બધાને હવે જો કે ખ્યાલ છે, કોઈ જરૂરી છે નહીં કે અનએકેડમી છે શું, પણ છતાં પણ કહેવું જરૂરી બની જતું હોય છે. કારણ કે ઘણા છોકરાઓ એવા હોય કે જે નવા હોય, રાઈટ? અને આ બધું જે થતું હોય છે એ નવા છોકરાઓ માટે થતું હોય છે. જે અત્યારે એક્સપ્લેનેશન આપતા હોય છે બધું નવા છોકરાઓ માટે એક્સપ્લેનેશન દેવાતું હોય છે, રાઈટ? ચલો, તો મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં ભણાવવાનો અનુભવ ધરાવું છું. ફોન અહીંયા મૂકી દીધો છે. તમારી બધાની કોમેન્ટ હું જોઈ શકું છું. રોયલ ભૂદેવ મહાદેવ. ચલો, ઓકે, ડન. તો સામાન્ય વિજ્ઞાન જે છે, સામાન્ય વિજ્ઞાનમાં આપણે છેલ્લા 2-4 દિવસથી થોડાક રેસ્ટ પર હતા અને આપણે ભણ્યા નહોતા, રાઈટ? પણ હવે આપણે એ જ સામાન્ય વિજ્ઞાનને ભણી લેવું છે. એની પહેલા અનએકેડમી અને અનએકેડમીના એક યુટ્યુબ પ્લેટફોર્મ માં આજે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. એ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. કયું છે? લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. ઘણા બધા ફેકલ્ટીઓ આવી પોતાની પાસે જેટલું જ્ઞાન છે એ જ્ઞાન પીરસતા હોય છે. મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. હું પણ આ સંસ્થા સાથે જોડાયેલો છું અને ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં કાર્યરત છું. મારા જો ફોટેના વિષયો જો કહું તો મને જીઓગ્રાફી અને કલ્ચર ખૂબ જ વાલા છે અને એ 2 વિષયમાં હું નિષ્ણાંત છું. અનએકેડમી સબસ્ક્રિપ્શન જો કદાચ તમારે લેવું છે તો અનએકેડમી સબસ્ક્રિપ્શન લેવા માટે સાહેબ ઘણી બધી વાતો છે કે એક જ સબસ્ક્રિપ્શનમાં એક કરતા વધારે શિક્ષકો હોય છે, કોઈ પણ ખર્ચ વગર અમર્યાદિત પ્રવેશ હોય છે, ત્યારબાદ કોઈ પણ ચાર્જ વગર ઈએમઆઈ જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો થઈ શકે છે, શંકા નિવારણ સેશન જે છે એ પણ થઈ શકે છે, ડાઉટ ક્લિયરિંગ સેશન જેને આપણે કહીએ, લાઈવ વર્ગો હોય છે. એ લાઈવને તમે નથી જોઈ શક્યા તો તમે એને ફરી એક વખત જઈ અને રેકોર્ડેડ જોઈ શકો છો. કેવું જોઈ શકો છો? રેકોર્ડેડ જોઈ શકો છો. સ્ટ્રક્ચર કોર્સ હોય છે અને નોટ્સ પણ અહીંયા ઉપલબ્ધ હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે સાહેબ ઓછો ડેટા વપરાશ અને કિફાયતી છે. ઓછી કિંમતમાં સારી મૂલ્યનું જો શિક્ષણ આપતી કોઈ સંસ્થા હોય તો એ છે અનએકેડમી. પણ સાહેબ યાદ એ પણ રાખવાનું છે કે જ્યારે પણ તમે પરચેસ કરી રહ્યા છો તો તમારે મારો કોડ યુઝ કરવાનો છે ને એ છે AZ10. હવે તમે જોઈ શકો છો સ્પેશિયલ લેક્ચર. સ્પેશિયલ લેક્ચરમાં ફ્રી મોક ટેસ્ટ. અઠવાડિયામાં એક મોક ટેસ્ટનું આયોજન થશે કે 2 મોક ટેસ્ટનું આયોજન થશે, જેમાં ATDO ની આપણે કરી નાખી છે. બિન સચિવાલય, સિનિયર ક્લાર્ક, PSI, SI, DYSO અને જુનિયર ક્લાર્કની બાકી છે, રાઈટ? હવે હું તમને કહી દઉં કયા વારે હું આવીશ, કયા વારે હું નહીં આવું. સોમવારના દિવસે હું આવીશ, મંગળવારના દિવસે હું આવીશ, બુધવારના દિવસે હું આવીશ, ગુરુવારના દિવસે હું નહીં આવું. ગુરુવારના દિવસે હું તમને સ્પેશિયલ ક્લાસમાં નહીં જોવા મળું, કાલે હું તમને સ્પેશિયલ ક્લાસમાં નહીં જોવા મળું. પણ માય ડિયર, હું તમને હોમવર્ક આપીને જઈશ, એ તમારે કરવાનું છે. શુક્રવારના દિવસે હું તમને દેખાઈશ, શનિવારના દિવસે હું તમને દેખાઈશ અને રવિવારના દિવસે દેખાઈશ. એમાં શુક્ર અને શનિ ખાસ કરીને આપણે યુટ્યુબ પર વધુ ભણીશું. શુક્ર અને શનિ યુટ્યુબ પર આપણે વધુ ભણવાના છીએ. યુટ્યુબ ક્યાં મળું સાહેબ? યુટ્યુબમાં લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામનું પ્લેટફોર્મ જ્યાં આજે તમે ભેગા થયા છો ત્યાં આપણે ભેગા થવાના છીએ હવે રેગ્યુલર ગુજરાત 360 માં નહીં.
તમારે જો કદાચ ગુજરાતનું સંપૂર્ણ ભૂગોળ ફ્રીમાં ભણવું છે તો મેં ગુજરાત 360 નામની ચેનલમાં આખે આખું ભૂગોળ ભણાવીને મૂકી દીધું છે. તમારે જો જેટલા પણ ગુજરાતના જિલ્લાઓ છે ભણવા છે તો 13 જેટલા જિલ્લાઓ મેં ત્યાં ભણાવીને મૂકી દીધા છે. તમારે જો વિજ્ઞાન ભણવું છે તો ઘણું વિજ્ઞાન મેં ત્યાં ભણાવીને મૂક્યું છે ને ઘણું વિજ્ઞાન અહીંયા હવે થશે. અને પ્રયત્ન એવો પણ હશે મારો કે જે વિજ્ઞાન આપણે ભણી ગયા છીએ રાઈટ એ વિજ્ઞાનને પણ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ પર લઈ લેવામાં આવે, જેથી કરીને શું થાય, જેથી કરીને છોકરો કન્ફ્યુઝ ન થાય. પહેલા તો રાઈટ છોકરો જે છે છોકરો કન્ફ્યુઝ ન થાય અને એક જ જગ્યાએ એને બધું મળી રહે. રાઈટ એના માટે આપણે એવું કરીશું કંઈક કે જેટલું પણ ભણાવ્યું છે એ બધું કાં પછી એ આખા કોર્સની એક લિંક મૂકી દેવામાં આવે, એવું કરી શકીએ આપણે. આખો કોર્સ જે છે એ આખા કોર્સની એક લિંક મૂકી દેવામાં આવે અને એ લિંક જે છે એ લિંકથી તમે જોડાઈ શકો. ઓકે, એવું કંઈક આપણે કરીશું. ચલો તો ધીમે ધીમે કરી લોકો બધા શેર કરી રહ્યા છે. તમે પણ જો શેર નથી કર્યું તો તમે પાપના ભાગીદાર બનો છો, એવું ન કરો, જલ્દીથી શેર કરી દેશો. વિજ્ઞાનમાં ઘણું આપણે ભણી ગયા છીએ અને આજના સેશનમાં આપણે શું કરવાના છીએ તો આજના સેશનમાં આપણે ભણવાના છીએ. બેની પહેલા હું તમને વાત કરી દઉં, જો તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવા માંગો છો, પરચેસ કરવા માંગો છો તો યાદ રાખજો ફ્રેન્ડ્સ, અલગ અલગ મહિનાઓના સબસ્ક્રિપ્શન પેકો છે જેમાં 1 મહિનાથી લઈ અને 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેકો આપણને જોવા મળશે. અને આ સબસ્ક્રિપ્શન પેકોમાં તમે મને એમ કહેશો કે સાહેબ કયું લેવાય તો હું તમને કહી રહ્યો છું. યાદ રાખજો, તમે કહો છો એટલા માટે હું તમને કહી રહ્યો છું કે કયું સબસ્ક્રિપ્શન હિતાવહ છે, કયું સબસ્ક્રિપ્શન લઈ શકાય. તો યાદ રાખવાનું છે કે એ સબસ્ક્રિપ્શન 24 મહિનાનું કે પછી 12 મહિનાનું, 24 મહિનાનું કે પછી 12 મહિનાનું સબસ્ક્રિપ્શન, જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. ઓકે, 24 મહિનાનું કે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન જે છે સબસ્ક્રિપ્શન તમે લઈ શકો છો. અલગ અલગ અનએકેડમી પર બેચો ચાલુ છે કે જેમાં જીપીએસસી માટેની બેચ જે છે ચાલુ છે, જે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે, જીપીએસસી ને ટાર્ગેટ કરીને બેઠા છો એ લોકો માટે અલગ અલગ બેચો હોય છે. રાઈટ, અહીંયા એક એટીડીઓ ની પણ બેચ જે છે એ 24 માર્ચના દિવસથી સ્ટાર્ટ થશે. રાઈટ, ક્યારે સ્ટાર્ટ થશે? 24 માર્ચ, એટલે અપકમિંગ છે. આ બધી ફેકલ્ટીઓ છે જે તમે જોવો છો. રાઈટ, ગુજરાતી અને ઇંગ્લિશની રિટન માટેની જે તૈયારી કરી રહ્યા હોય એના માટે એક બેચ ચાલુ છે ઓલરેડી. રાઈટ, ત્યારબાદ પ્રેરણા નામની બેચ છે અને આ પ્રેરણા નામની બેચ પ્રિલિમ અને મેઇન્સ માટેની છે. જીપીએસસી ની ફાઉન્ડેશન બેચ છે જેમાં આટલા ફેકલ્ટીઓ તમે જોઈ શકો છો. ત્યારબાદ સંબોધ નામની બેચ છે અને આ પણ જીપીએસસી માટે છે, કોન્સેપ્ટ બિલ્ડિંગ માટે છે કે જેમાં અલગ અલગ 4 ફેકલ્ટીઓ જે છે ફેકલ્ટીઓ તમે જોઈ શકો. બરાબર, બીજી વાત તમને એ પણ કહી દઉં કે એક વખત તમે 7,000 રૂપિયા ભરી અને અંદર ઘૂસી ગયા છો, તમે કોઈ પણ બેચમાં જઈ શકો છો. આ અનએકેડમીનો એક બહુ મોટો એવો ફાયદો છે. સાહેબ હું કદાચ ન ભરી શકું પૈસા, તો મારી કન્ડિશન એવી નથી કે હું પૈસા ભરી શકું ને હું કોઈ જગ્યાએ ક્લાસ ફિઝિકલી જઈ શકું કે પછી ઓનલાઈન જોઈ શકું. તો તમારા માટે સ્પેશિયલ 101 દિવસ અને 101 સુવર્ણ ટોપિક્સ જે છે એ ટોપિક્સ તમારા માટે લાવ્યો છું. 6 ટોટલ વિષયો છે. ગુજરાતના ઇતિહાસના 17 ટોપિક છે, ગુજરાતના ભૂગોળના 17 ટોપિક છે, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના 17 ટોપિક છે, ગુજરાતી સાહિત્યના 16 ટોપિક, ભારતના ભૂગોળના 17 ટોપિક અને ભારતના ઇતિહાસના 17 ટોપિક છે. યાદ એ પણ રાખવાનું છે કે આજે ગુજરાતની ભૂગોળ જે છે એ ગુજરાતની ભૂગોળ આપણે ભણીશું. શું ભણીશું? આજે આપણે ગુજરાતનું ભૂગોળ જે છે એ ગુજરાતનું ભૂગોળ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો આ વાત તમારે નોંધવાની છે, આ વાત તમારે યાદ રાખવાની છે. ચલો ડન, એક જ મિનિટો. ચલો ઓકે, બ્લોક કરી દીધા મેં. એનું કારણ તમને સમજાવું. હું કંઈક ભણાવતો હોય મને કોલ કરે છે, બોલો વિચારો. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભારતનું ભૂગોળ, ગુજરાતનું ભૂગોળ વગેરે 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 આપણે ભણવાના છે. અને અહીંયા આ જે તમે જોઈ રહ્યા છો એ બધું આપણે ભણી ગયા છીએ. આટલું આ જે હું સ્ક્રોલ કરી રહ્યો છું એ બધું આપણે ભણી ગયા છીએ. આપણે છેલ્લે ચેતાતંત્રમાં હતા. ક્યાં હતા? છેલ્લે ચેતાતંત્રમાં હતા. ચેતાતંત્રમાં પણ આપણે આંખ અને કાન ભણી ગયા હતા. શું ભણી ગયા હતા? આંખ અને કાન જે છે એ બે ભણી ગયા હતા. હવે ત્યાંથી આપણે આગળ જવાનું છે અને આગળના ટોપિક્સ જે છે આગળના ટોપિક સમજવાના છે. હવે રેગ્યુલર સાયન્સનો લેક્ચર જે છે એ એક દિવસમાં એક વખત આવશે અને એને તમારે
જોતું રહેવાનું છે. ઓકે, ચલો તો આપણે અગ્ર મગજની વાત કરી દીધી છે, આપણે વાત કરી દીધી છે અગ્ર કપાલી ખંડની, મધ્ય કપાલી ખંડની, બરાબર, શંખકની, ત્યારબાદ આંતર મસ્તિષ્કની વાત કરી, મધ્ય મગજની વાત કરી, પશ્વ મગજની વાત કરી, ત્યાંથી આગળ ગયા આપણે અનુમસ્તી, સેતુને જોયા, લંબ મજ્જાને જોઈ, કરોડરજ્જુ વિશે આપણે વાત કરી, કરોડરજ્જુ શું છે એની ડિટેલ્સ આપણે સમજ્યા. ત્યાંથી આપણે આગળ ગયા સંવેદીગ્રાહી અંગોમાં આપણે વાત કરી આંખની. કેની વાત કરી? આંખની, કે આંખ જે છે, આંખના અલગ અલગ ઘટકો, અવયવો કયા કયા છે. આંખ સાથે સંકળાયેલી જે બીમારીઓ જે છે એ બીમારીઓને પણ આપણે લીધી, કે જેમાં કઈ કઈ બીમારીઓ આપણે લીધી હતી, જેમાં અલગ અલગ બીમારીઓની વાત કરીએ તો એમાં સૌથી પહેલી બીમારી હતી લઘુ દ્રષ્ટિની ખામી, જેને આપણે કહીએ છીએ માયોપિયા. ગુરુ દ્રષ્ટિની ખામી જેને આપણે કહીએ છીએ હાઇપરમેટ્રોપિયા, અને ત્રીજી હતી જેને આપણે કીધું હતું પ્રેસ બાયોપિયા. શું છે? પ્રેસ બાયોપિયા. ત્યાંથી આગળ ગયા હતા રતાંધણાપણું અને રંગ અંધત્વ, બંને અલગ છે. ગ્લુકોમા જોયું તો આપણે. ત્યાંથી આગળ ગયા હતા આપણે કાન ભણ્યા હતા, યાદ છે કે નહીં? ચલો 200 છોકરાઓ જોડાયા છે. ટેલિગ્રામ ચેનલનું નામ લગભગ વારંવાર કોઈ લખતા રહેજો, એટલે જે નવા છોકરા જોડાયા છે એ જોડાતા જાય. ઓકે, ચલો ડન. આગળ જઈએ આપણે. તો કાન જે છે એ કાન આપણે ભણી ગયા, કાનનું કામ શું છે આપણે સમજી ગયા. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને હવે આપણે વાત કરીએ છીએ ક્યાંની? તો કે બીજા સંવેદીગ્રાહી અંગોની. અને એ બીજા સંવેદીગ્રાહી અંગોમાં આપણે નામ લેવાનું છે જીભનું. કેનું નામ લેવાનું છે? જીભનું નામ લેવાનું છે અને જીભ સમજવાની છે. ચલો ત્યારે આ બધું ભણી ગયા છે, એક વખત મને પાસઅપ થઈ જવા દો. થોડી અરણ પેગડું જે છે તમે ભણી ગયા છો, તમે હોશિયાર છો, બરાબર. નાકની વાત કરી હતી. કેની વાત કરી હતી? છેલ્લે આપણે નાકની વાત કરી હતી. નાક ભણી ગયા હતા આપણે? હા કે ના? કોણ કહેશે મને? નાક ભણી ગયા છે કે નથી ભણી ગયા? બાકી છે કે ભણેલા છીએ આપણે નાક? ઓકે, ભણી ગયા છીએ. ચલો તો ડન. તો હું તમને પ્રશ્ન પૂછી નાખું, 2-4 પ્રશ્ન પૂછું. નાક જે છે એ નાકને કઈ ગ્રંથિના નામે આપણે ઓળખીએ છીએ? નાક છે એ નાકને કઈ ગ્રંથિના નામે આપણે ઓળખીએ? પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન પર છે. ઓકે, ધ્રાણેન્દ્રી. ઓકે, ચાલો ડન. નાક જે છે એ નાકમાં ચેતાઓ આવેલી હોય છે. આ ચેતાઓનું નામ શું છે? પ્રાણ ચેતાઓ. વેરી ગુડ. નાકમાં કોષ આવેલા હોય છે જે ગંધ પારખવાનું કામ કરે. શું કરે? ગંધ પારખવાનું કામ. તો એ કોષ જે છે એ કોષ કયા છે? યસ યસ યસ, સાચું કહી રહ્યા છો, ધ્રાણ કોષ. વેરી ગુડ. ગંધ પારખવા માટે નાકની અંદરની સપાટી હંમેશા કેવી રહેતી હોય છે? ભેજવાળી રહેતી હોય છે. કેવી રહેતી હોય છે? ભેજવાળી રહેતી હોય છે. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે આપણે જોઈએ જીભ. બહુ મહત્વનો એક અંગ છે અને એ અંગ વિશે આપણે વાત કરીએ, ડિટેલમાં એની માહિતી લઈએ. આ આપણે ભણી ગયા છીએ અને હવે આપણે જોઈએ છીએ જીભને. ચલો તો તમને ખ્યાલ છે એક કહેવત પણ છે કે હાડકા વગરની જીભ ન બોલવાનું બોલી જાય અને ગમે ત્યાં વળી જાય ને ન બોલવાનું બોલી જાય છે. તો આ જીભ જે છે એ જીભની ડિટેલ્સ શું છે? જીભ કદાચ પ્રશ્ન પૂછાય જીભના, તો એ જીભના પ્રશ્ન કઈ રીતના હશે? તો યાદ રાખજો, જે 5 સંવેદીગ્રાહી અંગો છે, જે 5 સંવેદીગ્રાહી અંગો છે અને એ સંવેદીગ્રાહી અંગોનું એક અંગ જેને આપણે જીભના નામે ઓળખીએ છીએ. હવે જીભની ડિટેલ્સમાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે? આને આપણે કહીએ છીએ, જીભને કહીએ છીએ સ્વાદેન્દ્રી. શું કહીએ છીએ? જીભને આપણે કહીએ છીએ સ્વાદેન્દ્રી. જીભને શું કહીએ છીએ? જીભને આપણે કહીએ છીએ સ્વાદેન્દ્રી. બરાબર. સ્વાદેન્દ્રીનો મતલબ શું? તો કે સાહેબ આ સ્વાદ પારખવા માટેનું છે. શેના માટેનું છે? સ્વાદ પારખવા માટેનું છે. ઓકે, ચાલો. સ્વાદ પારખવા માટેનું અંગ છે એટલા માટે આને આપણે કહીએ છીએ સ્વાદેન્દ્રી. શું કહીએ છીએ? સ્વાદેન્દ્રી. ઓકે સાહેબ, ડન, કમ્પ્લીટ. આટલું તો આવડે ને, ઈઝી છે. બરાબર. અઘરું હોય તો ઠીક છે, તો તમે ઈઝી વાતો કરી રહ્યા છો, ઈઝી વાતોમાં તમે તોડી નાખી. આ જે જીભ જે છે, જીભની એક બહુ મહત્વની ખાસિયત, કદાચ પ્રશ્ન પૂછાય અને પ્રશ્નમાં એમ પૂછે કે મનુષ્ય શરીરનું સૌથી મજબૂત મસલ કયું? મનુષ્ય શરીરનું સૌથી મજબૂત સ્નાયુ કયું? તો મનુષ્ય શરીરનું સૌથી મજબૂત સ્નાયુ જો કોઈ હોય તો એ સ્નાયુ છે આપણી જીભ. યાદ રાખજો, મનુષ્ય શરીરનું સૌથી મજબૂત સ્નાયુ એટલે આપણી જીભ. અને આ જીભમાં શું આવેલું હોય છે? તો આ જીભમાં આવેલી હોય છે સ્વાદ કલિકાઓ. શું આવેલી હોય છે? સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. સાહેબ સ્વાદ ઉપરથી ખબર પડી ગઈ, કલિકા ઉપરથી ખબર પડી ગઈ. આને આપણે પાટિકાના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? સ્વાદ પાટિકા અથવા તો ખાલી પાટિકાના નામે. શું છે આ સ્વાદ પાટિકા છે ને, એ સ્વાદ પાટિકામાં નાના નાના રસાંકુરો આવેલા હોય છે. શું આવેલા હોય છે? રસાંકુરો આવેલા હોય છે. સાહેબ આ રસાંકુરો શું કરે છે? આ રસાંકુરો જે છે એ જે તે સ્વાદ છે ને એ સ્વાદને પારખે છે. રાઈટ. તો પ્રશ્ન થયો પાછો સાહેબ કે સ્વાદ કેટલા પ્રકારના છે, કયા કયા પ્રકારના મુખ્ય સ્વાદ છે, એ તો સાહેબ અમને તમે સમજાવો. તો જો સાહેબ
બહુ સિમ્પલ રીતના આપણે જીભ દોરી રહ્યા છીએ. આ શું છે? આ છે જીભ. ઓકે, જીભ જેવું ન લાગે તો એ તમારે જીભ જ કહેવાની છે. આ શું છે? જીભ છે, હૃદય નથી. બરાબર, આ હૃદય નથી. આ શું છે? આ જીભ છે. ઓકે, ચલો. તો જીભ જે છે એ જીભમાં સૌથી અગ્રભાગ, સૌથી આગળનો ભાગ, જેને આપણે કયા નામે ઓલું પાછળથી ચાલુ કર્યું. ચાલો, જીભનો સૌથી આ પશ્વ ભાગ છે, પાછળનો ભાગ છે, ત્યાં જે સ્વાદની અનુભૂતિ થાય એ સ્વાદ છે કડવો સ્વાદ. કયો સ્વાદ છે? કડવો સ્વાદ. પ્રશ્ન પૂછાય, જીભના પશ્વ ભાગમાં કયા સ્વાદની અનુભૂતિ થાય છે? તો કહેવાનું જીભના પશ્વ ભાગમાં કડવા સ્વાદની અનુભૂતિ થાય છે. ત્યાંથી આપણે આગળ વધીએ. જો એની પછીનો જે પોઈન્ટ છે એ છે ખાટો. કેવો સ્વાદ છે? ખાટો સ્વાદ. ઓકે, એની પછીનો પોઈન્ટ જે છે એને આપણે કહીએ છીએ ખારો સ્વાદ. કયો સ્વાદ છે? ખારો સ્વાદ. અને સૌથી અગ્ર, સૌથી મહત્વનો આમ જોઈએ તો સૌથી પહેલો ભાગ જે છે એ ભાગમાં જે સ્વાદની અનુભૂતિ થાય છે એ સ્વાદને આપણે કહીએ છીએ, સોરી, ખાટો. બરાબર છે, ખાટો ખારો આવી ગયો. અહીંયા આવી જશે મીઠો અથવા તો ગળ્યો સ્વાદ. કેવો? મીઠો અથવા તો ગળ્યો સ્વાદ. યાદ રાખજો, મીઠો કેતો યાદ છે અને ગળ્યો કેતો પણ આ જ છે. તો યાદ કઈ રીતના યાદ રાખવાનું છે? બરાબર, મીખાભાઈને કહેવાનું છે મીખા ખાટો કડવો. શું કીધું? મીખા ખાટો કડવો. આમાં ખાટો બોલવું જરૂરી છે. એટલે મીખા, ખાટોમાં ઉપર ખાટો આવી ગયો તો આ ખાનો મતલબ થશે ખારો. કઈ રીતના યાદ રાખ્યું? મીખા ખાટો ખરવો. બરાબર, મીખા ખાટો કડવો. આટલું યાદ રાખી લ્યો. તમને યાદ રહે છે, તમે એકદમ હોશિયાર છો, તમારી તો વાત જ ન થાય એવી, એવું હોય ને તોય તમારે આ યાદ રાખવાનું છે. ફિક્સ છે, આ યાદ રાખવું જરૂરી છે. ઓકે, ચલો. યસ, ભરવાડ વિષ્ણુભાઈ એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને એક મસ્ત એવો પ્રશ્ન કર્યો છે, સાહેબ તીખો સ્વાદ જે છે એ કોઈ સ્વાદ નથી. તો બહુ સાચી વાત કહી દીધી એમને. રાઈટ, તીખો કોઈ સ્વાદ છે તો તીખો કોઈ સ્વાદ નથી. સાહેબ તીખાશ શું કામ અનુભવાય છે? તો મરચું હોય ને, મરચું, હે ને, કોઈ પણ મરચું, અને એ મરચુંમાં તીખાશ જે છે એ તીખાશ એમાં રહેલા એક કેમિકલના કારણે હોય અને એનું નામ છે કેપ્સિન. કયું છે? કેપ્સિન. મરચામાં કેપ્સિનના કારણે, મરચામાં રહેલા કેપ્સિનના કારણે આપણને તીખા સ્વાદની અનુભૂતિ થાય છે. તીખો કોઈ પણ પ્રકારનો સ્વાદ છે નહીં. પણ સાહેબ કેપ્સિન નથી આપ્યું તો? કેપ્સિન નથી આપ્યું તો આપશે કેસાઇન. શું આપ્યું હશે? કેસાઇન. શું આપ્યું હશે? કેસાઇન. પણ સાહેબ કેસાઇન અને કેપ્સિન આપ્યું એ વાત ઠીક છે, બરાબર, પણ કેસીન કરી આવતા નહીં. કારણ કે આ કેસીન છે ને એક પ્રકારનું પ્રોટીન છે. કેસીન શું છે? એક પ્રકારનું પ્રોટીન છે જે કેમાં જોવા મળે? જે જોવા મળે મિલ્કમાં. કેમાં જોવા મળે? મિલ્કમાં જોવા મળતું પ્રોટીન કયું? તો એ છે કેસીન પ્રકારનું પ્રોટીન. પ્રશ્ન થાય તો કેપ્સિન શું છે? કેપ્સિન મરચામાં રહેલું એક તીખાશ છે જેના કારણે આપણને તીખાશ અનુભવાય છે. તીખાશ શરીરના કોઈ પણ અંગે અનુભવી શકીએ છીએ. ચલો, હવે આપણે જોયું કે કડવો, ખાટો, ખારો વગેરે 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 જેવા જે સ્વાદો છે, જીભના પાછળના ભાગમાં કડવો સ્વાદ, જીભના ટેરવાના સહેજ આગળના ભાગ, પાછળના ભાગમાં તો આપણે જોઈએ છીએ ખારો સ્વાદ છે, ત્યારબાદ ખાટો સ્વાદ છે. આવી રીતના અલગ અલગ સ્વાદો જે છે એ સ્વાદો આપણે પારખીએ છીએ. ઓકે, ફરી એક વખત, કડવો, ખારો, ખાટો અને મીઠો. મીઠો, ખારો, ખાટો અને કડવો. આટલું જ છે આમાં કાંઈ વધુ નથી. પણ યાદ રાખજો સાહેબ, છતાં પણ આપણે ભૂલ કરી જઈએ છીએ. પ્રશ્ન એમ પૂછાશે કે જીભના અગ્રભાગમાં કયો સ્વાદ અનુભવાય છે? તો કહેવાનું મીઠો સ્વાદ અનુભવાય છે. જીભના પશ્વ ભાગમાં કયો સ્વાદ અનુભવાય? કડવો સ્વાદ અનુભવાય છે. જીભના મધ્ય ભાગમાં, મધ્ય જે ટેરવાઓના ભાગ છે ત્યાં કયો સ્વાદ અનુભવાય? તો ખાટો અને ખારો. એમ પણ પ્રશ્ન પૂછે ક્રમશઃ કયો સ્વાદ અનુભવાય? તો પણ આપણને આવડવું જોઈએ. ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ. ઓકે, ચલો. મિશન કોન્સ્ટેબલ, કાંઈ વાંધો નહીં, ભલે જે નિંદા કરે એની. આપણે છે ને હંમેશા સારું બોલવાનું કોઈનું. આપણે સારું બોલવાનું. અને બોલે ને સાહેબ, છોકરાઓ તો બોલવાના છે, રાઈટ? એટલે એમાં તમે પડતા નહીં, બરાબર? એમાં હું એકલો કાફી છું, બરાબર? અને એમાં કોઈ જાતની ચિંતા નથી કરવાનું. કોઈએ કદાચ મારા વિશે ખોટું કીધું છે તો હું જોઈ લઈશ એક વખત, બરાબર? અને કદાચ કીધું હોય છે સાહેબ તો કાંઈ વાંધો નહીં. એમાં શું કે સાહેબ, સમજાય છે? હું કોઈ પણ એકેડમીના ટાર્ગેટ નથી કરતો, પણ હું જરૂરથી કહું છું કે સાહેબ આટલું ફ્રીમાં આપીશ એટલે ઘણી જગ્યાએ તકલીફ તો થવાની છે. જ્ઞાનવાળાને તકલીફ થઈ મને નથી ખબર, ને કદાચ ન થવી જોઈએ, કારણ કે
ચેતનભાઈ ને મહેશ સાહેબ ને બધા ખૂબ સારું વ્યક્તિત્વ છે, એટલે આપણા કાજી સાહેબ જ્ઞાનમાં છે સાહેબ, તો બની શકે નહીં, છતાં મને એક વખત લિંક મૂકજો, હું એક વખત જોઈ લઈશ કે આ મારા પર જ લાગે છે તો હું કહીશ. ઓકે, ચલો ડન. ઓકે, કાંઈ વાંધો નહીં, ભલે, ઇટ્સ ઓકે. તમારી ઉપાધિ નથી કરવાની સાહેબ, તમે આવડી મોટી માત્રામાં જોડાઓ બરાબર તો એ રહેવાનું, રાઈટ. ચલો ડન. આગળ વધીએ આપણે, આગળ વધીએ અને હવે આપણે બીજા ટોપિક્સ તરફ જઈએ. બીજા ટોપિક્સ જે છે એ આપણે ટોપિક્સ જોવાનો પ્રયત્ન કરીએ. તો કયા કયા ટોપિક્સ આપણે જોવા છે બીજા? તો જો આ મેં તમને જીપ સમજાવી દીધું છે. આવું જીપ લગભગ તમે ક્યાંય આવા એનિમેશન સાથે કોઈ એકેડમીમાં જોઈ નહીં હોય, મને એટલી ખબર છે, મને એટલી ખાતરી આજ દિવસ સુધી તો નથી. બની શકે હવે બધા ચેન્જીસ આવે છે ને હવે બધા કરે, સારું કામ કરે છે તો એને હું સરાહું છું કે ભાઈ સારું કામ કરે છે સાહેબ. ખરાબ કામ કરતા હોય તો એને કરવા દેવાનું, આપણે કોઈને ખરાબ કહેવાનું નથી, બરાબર. ચલો હવે આપણે આવી જઈએ ચામડી અથવા તો ત્વચા. ચામડી અથવા તો ત્વચા મનુષ્ય શરીરનું આમ જોઈએ તો ઘરનું છે. એક છે તમારા વાળ અને એક છે તમારી ચામડી અથવા તો તમારી ત્વચા, રાઈટ. આના માટે તો સાહેબ લગભગ માણસ કેટલા રૂપિયા, અઢળક રૂપિયા ખર્ચી નાખતો હશે. ઓકે, ચલો હવે આ શરીર જે છે એ શરીરની બહાર આવેલું આવરણ અને સૌથી મોટું અંગ એટલે ત્વચા. પ્રશ્ન પૂછાય, શરીરની સૌથી બહાર આવેલું આવરણ કયું? તો શરીરની સૌથી બહાર આવેલું આવરણ જે છે એને આપણે કહીએ છીએ ત્વચા. શરીરનું સૌથી બહારનું આવરણ, સૌથી બહારનું આવરણ, ઓકે, એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ ત્વચાના નામે, રાઈટ. પ્રશ્ન પૂછાય, શરીરનું સૌથી મોટું અંગ કયું? તમે તરત એમ કરવા માંડો શરીરનું સૌથી મોટું અંગ ને ફીમર ને સાથળનું હાડકું, યાદ રાખજો મોટું અંગ પૂછ્યું છે. શરીરનું સૌથી મોટું અંગ પૂછવામાં આવે તો સૌથી મોટું અંગ જે છે એ પણ આપણી ત્વચા છે, એ પણ આપણી ચામડી છે. આ વાત આપણે યાદ રાખવાની છે, બરાબર. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. ચામડી જે છે એ ચામડીમાં કયા કયા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે? જેટલા હું અહીંયા પોઈન્ટ્સ આપું એટલા પોઈન્ટ્સ યાદ રાખો, તમને પરીક્ષામાં ખૂબ કામ લાગવાના છે. આ ચામડી છે ને, ચામડી, આ ચામડીમાં એક રંજક દ્રવ્ય આવેલું હોય છે. શું આવેલું હોય છે? એક રંજક દ્રવ્ય આવેલું હોય છે. અને આ રંજક દ્રવ્ય જે છે એ દ્રવ્યનું નામ છે મેલેનિન. કયું છે? મેલેનિન. ઓકે, તો મેલેનિન નામનું રંજક દ્રવ્ય જે છે એ રંજક દ્રવ્ય આવેલું છે અને એના કારણે આ ચામડીનો વર્ણ જે છે એ આપણને કાળો દેખાય છે અથવા તો શ્યામ દેખાય છે. કેવો દેખાય છે? શ્યામ દેખાય છે. પ્રશ્ન પૂછાય, મેલેનિન કેવા રંગનું છે? મેલેનિન શ્યામ રંગનું છે. મેલેનિન વધવાના કારણે, અહીંયા લખું છું હું, મેલેનિન જે છે એ મેલેનિન કદાચ વધે તો, મેલેનિન વધે તો મનુષ્ય જે છે એ કેવો દેખાય? શ્યામ દેખાય. જો મેલેનિન ઘટે તો મનુષ્ય કેવો દેખાય? ગોરો દેખાય. જે વ્યક્તિમાં મેલેનિનનું પ્રમાણ વધારે એ વ્યક્તિ શ્યામ હશે, જે વ્યક્તિમાં મેલેનિનનું પ્રમાણ ઓછું એ વ્યક્તિ કેવો હશે? એ વ્યક્તિ હશે ગોરો. ઓકે, ચલો ડન. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. આ જ મેલેનિન જે છે એ મેલેનિન યાદ રાખજો કાળો રંગ ધરાવે છે, કાળા રંગનું એક દ્રવ્ય છે. અને આપણી જે કીકી છે ને, કીકી પછી આપણા વાળનો કલર, આ બધું જે છે એ મેલેનિનના કારણે છે. મનુષ્ય શરીરની કીકી જે છે એ કીકી કેવા કલરની હોય? શ્યામ વર્ણની હોય. તમારા વાળ કેવા કલરના હોય? તમે કીધું સાહેબ હું ડાય કરાવું, એ વાત ઠીક છે, પણ પેલા કેવા હતા? વાળ જે છે એ વાળ પણ આપણને જોવા મળતા હતા શ્યામ વર્ણના. કેના કારણે? ઓલ બીકોઝ ઓફ મેલેનિન. કેના કારણે? ઓલ બીકોઝ ઓફ મેલેનિન. મેલેનિનના કારણે આપણને આવું દેખાય છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. સાહેબ આ મેલેનિન વિશે હજી કંઈક અમને સમજાવો, કારણ કે આમાં પ્રશ્ન પૂછાણા હોય, આટલા પ્રશ્ન પૂછાણા હોય તમે કરી નાખી, પણ અહીંથી થોડાક અઘરા પ્રશ્ન થાય તો અમને કદાચ નો પણ આવડે, તો એવા પ્રશ્ન અમને સમજાવો. યાદ રાખજો તમારી ત્વચા છે, આ તમારી ત્વચા છે અને તમને ખ્યાલ છે કે મનુષ્ય શરીર જે છે ને, મનુષ્ય શરીર, એ મનુષ્ય શરીરની ઉપર સૂર્યપ્રકાશ જે છે ને એ સૂર્યપ્રકાશ આપાત થાય છે, સૂર્યપ્રકાશ પડે છે. અને સૂર્યપ્રકાશમાં તમને ખ્યાલ છે પાર જાંબલી કિરણો હોય. કેવા કિરણો હોય? પાર જાંબલી કિરણો, જેને આપણે અલ્ટ્રા વાયોલેટ રેસ કહીએ. આ પાર જાંબલી કિરણો નોર્મલી આપણું ઓઝોન લેયરનું જે સ્તર છે એ લગભગ એને રિફ્લેક્ટ કરી નાખે છે, રાઈટ. પણ છતાંય જે પાર જાંબલી કિરણો તમારા શરીર સુધી પહોંચે છે, પૃથ્વી સુધી પહોંચે છે, એ તમારા શરીરને કેવા છે? હાનિકારક છે. કેવા છે? હાનિકારક છે. અને હવે જોજો, હવે સમજજો, મનુષ્ય શરીરમાં એવી એક સિસ્ટમ ગોઠવાયેલી છે કે જ્યારે પાર જાંબલી કિરણો અથવા તો જે જગ્યાએ સૂર્યપ્રકાશ વધુ આપાત થતો હશે, આયાત થતો હશે, એ જગ્યાએ મેલેનિનનું પ્રમાણ ત્યાંના સ્થાનિકની ચામડીમાં વધુ હશે. અને આવું કરવાથી શું થશે? આવું થવાથી શું થશે?
તો યાદ રાખજો, આવું થવાથી આ સૂર્ય જે છે એ સૂર્યના કિરણો અંદર પેનેટ્રેટ થઈ શકશે નહીં અને એને હાનિ પહોંચાડી શકશે નહીં. આપણી ચામડી જે છે, આપણી ત્વચા જે છે એ એકદમ જબરદસ્ત જિંદાબાદ લાગશે. ઓકે, આટલું આપણે સમજવાનું છે. ચલો, સમજાઈ ગયા? પોઈન્ટ સમજાય છે? ઓકે. ચામડીના ડોક્ટરને ડર્મેટોલોજિસ્ટ કહેવાય. વિષ્ણુભાઈ, યસ. બરાબર. અને સાહેબ, કોઈ તમારી વિશે કંઈ બોલે ને, ધારો કે મારા વિશે કોઈ કંઈ બોલે છે, તો એ બોલી શકે, આપણે એમને કરી બતાવવાનું થાય. સમજાણું? કરી બતાવવાનું થાય એટલે એમની સાથે એમની જઈને ઝઘડો કરવાનો, એમને મારવાના, કોઈને કોઈ ભેગું માથાકૂટ કરવાની, ના, એવું નહીં. કોઈ સંસ્થાની નિંદા અમે કોઈ દિવસ કરી નથી. સંસ્થા હારી હોય ને તોય નથી કરી, ખરાબ હોય તોય નથી કરી. અનએકેડમી જ્યારે ગુજરાતમાં આવી ને, અનએકેડમીમાં હું, મનીષ સાહેબ બધા અમે ભણાવવા લઈ ગયા. બરાબર. તમને ખ્યાલ છે કે ઘણા લોકોએ ઘણું બધું કીધું અમારા વિશે. અનએકેડમી, ફન એકેડમી, આવું બધું ઘણું બધું બોલ્યા તમારા વિશે. બરાબર. અને આજે તમને બધાને ખ્યાલ છે, તમને ખુદને ખ્યાલ છે, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહેજો કે તમને કોઈ એકેડમીમાંથી ફ્રીમાં યુટ્યુબમાં, આપણે સ્પેશિયલની તો વાત જ નથી કરતા, સ્પેશિયલમાં તમે અત્યારે જાઓ તો લેક્ચર ચાલુ હોય છે, રાઈટ? એ લોકોનો કદાચ કહેવાનો નજરિયો એવો હોઈ શકે કે આમાં આટલા બધા ફેકલ્ટીઓ છે, એમાં 50-60% ફેકલ્ટીઓ સારા છે ને 50-60% ફેકલ્ટી ખોટા, ખરાબ છે. મતલબ કે કદાચ એ લેવલ નથી. એમ ખરાબ તો કોઈ ન કહી શકીએ આપણે. પણ હું એમ કહું છું કે આ છોકરો અત્યારે જે ભણી રહ્યો છે એ એટલો તો સક્ષમ હશે જ તેને, એટલો તો માનસિક હશે જ તે, મતલબ કે એનું માનસ એટલું તો ચાલતું હશે જ તેને કે સાહેબ આ કયા ફેકલ્ટીને સિલેક્ટ કરવા, કોના પાસે વધુ જોવું, રાઈટ? હશે ને એટલું તો એનામાં. બરાબર. અને આપણે એ પણ જોઈએ છીએ કે ઘણી બધી એકેડમી જે છે એ એકેડમીના શિક્ષકો કાં પછી અનએકેડમીમાં આવ્યા છે, કાં પછી અનએકેડમીમાં આવ્યા હતા, અત્યારે નથી. ઘણી બધી એકેડમીઓ એવી છે. બરાબર. હું કોઈને પર્સનલ કહેતો નથી, અને પર્સનલ તમને એવું લાગતું હોય તો 100% કાંઈ વાંધો નહીં, તમે લઈ શકો છો. બરાબર. પણ જો સાહેબ, હું બધાને કદાચ મારો આ વિડીયો જ્યાં મારી નિંદા થઈ ત્યાં સુધી પહોંચે તો હું કહું કે મારી ખોટી હળી ન કરતા. બરાબર. મને જેમ મારી રીતના જવું છું એમ જવા દો. બરાબર. અને મને છોકરાઓને ભણાવવા દો. આનાથી વિશેષ મારે બીજું કાંઈ નથી કરવું. હું માથાકૂટમાં ક્યાંય પડવા માંગતો નથી, અને મહેરબાની કરજો એવું કંઈ કરતાય નહીં કે મારે માથાકૂટમાં પડવું પડે. સમજાઈ ગયું? કારણ કે જો સાહેબ, સાચી વાત છે, બહુ ચોખ્ખી વાત છે, તમારી ઉપર જ્યારે વાત આવે ત્યારે તમે ગમે એ કાસ્ટથી, કમ્યુનિટીથી બિલોંગ કરતા હોય, તમે કોઈને ન મૂકો. શું કામ કોઈની હળી કરવી જોઈએ? હું તમારી કોઈની હળી નથી કરતો, તમારે મારી હળી ન કરવી જોઈએ. કાપસ જો તમે મારી હળી કરો છો તો પછી તૈયાર રહેજો, તો પછી એના માટે પણ તૈયાર રહેજો. બરાબર. હું આ મારા પ્રોફિટ માટે હું નથી ભણાવી રહ્યો, માત્ર પ્રોફિટ માટે. યસ, બાય ડિફોલ્ટ આમાંથી મને મળે છે, પણ માત્ર પ્રોફિટ માટે નથી ભણાવી રહ્યો, રાઈટ? આજે 1500, 1700, 1800 છોકરાઓ એક સાથે લાઈવ મારા સ્પેશિયલ ક્લાસમાં જોડાય છે, અને માત્ર ABCD માંથી B સાચો છે હું કઈ નથી વિયો જતો. એને હું એક્સપ્લેન કરું છું શું કામ B છે. આમાંથી એવો પ્રશ્ન બીજો પૂછાઈ શકે, કઈ રીતના પૂછાઈ શકે. જેવી રીતના બધાની સિરીઝો ચાલુ હોય, તમારી બધી એકેડમીમાં સિરીઝ ચાલુ હશે, મારી પણ સિરીઝ ચાલુ છે. અને મને તો ખાતરી છે કે તમે મને સંબોધીને નહીં કીધું હોય, બરાબર? કારણ કે મારા સંબંધ કોઈ સાથે ખરાબ તો છે નહીં. તો ખાસ છોકરાઓને પણ કહું છું કે એ બધી વાતોથી દૂર રહેવાનું. બરાબર. એમ કે ને કે ભાઈ હા અભિજીત સાહેબ ખરાબ છે, ખાચી વાત છે, એમ કહીને વ્યૂ જવાનું. કારણ કે અલ્ટિમેટલી છે ને તમે તમારું નુકસાન કરી રહ્યા છો. છોકરાઓને કહું છું, સ્ટુડન્ટને કહું છું, તમે તમારું નુકસાન કરી રહ્યા છો. બરાબર. કારણ કે તમને કોઈ ફેકલ્ટી એમ કહી જાય કે આ સાહેબ ખોટા છે, આ સાહેબ ખરાબ છે, આ એકેડમી ખરાબ છે. બરાબર. હવે તમે એમાં જાઓ ને તમે પાછી આ સાહેબને કહો ને ઓલા સાહેબને કહો ને, લાંબુ કરો ને લાંબુ થાય ને તમે એમાં ઇન્વોલ્વમેન્ટ લ્યો ને. સાચી વાત છે કે તમારો એક દિલથી મારી સાથેનો સપોર્ટ હોય, પણ હું એમ કહું છું કે આ બંધ કરી દો, ભણવામાં ધ્યાન આપો. આપણે કરીને બતાવવાનું છે. જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે અનએકેડમીમાં જે છોકરો પાસ થયો છે, મારી પાસે ભણીને છોકરો પાસ થયો છે, એ મને તમારો ફોટો મોકલજો. જો હું તમને ક્યાંય કામ લાગ્યું હોય ને તો મને તમે ફોટો મોકલજો. જ્યારે PSI રિઝલ્ટ આવે ત્યારે આપણે ખુદ છાપામાં આપશું, મારા ખર્ચે છાપામાં આપીશ. 35, 40, 50 હજારની હું જાહેરાત કરીશ. એમાં એવું નહીં હોય કે અનએકેડમીમાં આવો ને તમે ભણો ને પ્લસ લ્યો. એમાં એવું હશે કે મારી પાસેથી માર્ગદર્શન મેળવી અને જે હું થોડોક પણ મદદરૂપ થઈ શક્યો છું, એ કેટલા છોકરાઓને મદદરૂપ થઈ શક્યો છું. બરાબર. અને એટલા જ માટે હું હંમેશા કહું છું કે મારે
હું સરકારી પરીક્ષા પાછળ દોડતો નથી, એની પાછળનું કારણ જ આ છે. કારણ એ છે કે મારે સમાજ સેવા જ કરવી છે, તો આનાથી વિશેષ મોટી સમાજ સેવા ન હોઈ શકે. બરાબર. ઇન્કમ પણ મારે જોઈ છે, તો મને ઇન્કમ પણ અહીંયાથી મળે છે. સમાજ સેવા સાથે સાથે થાય છે. બરાબર, સમજાય? તો હું એકદમ ખુશ છું. બરાબર, જબરદસ્ત જિંદાબાદ છું, અને તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, હાથી હાલ્યો જતો હોય ને તો કૂતરા ભસે, એટલે તમારે ઉપાધિ કરવાની નથી. બધું એની રીતના થઈ જાય. માતાજી સદબુદ્ધિ બધાને આપે. આપણે મેળાના લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા, લોકોએ ઘણું નહોતું કીધું. ઓકે, ચાલો. એટલે એવું આપણે ટેન્શન ન લેતા સાહેબ. ઓકે, ના નો કે એટલે હું એ જ કહું છું કે મારા બધા ફેકલ્ટીઓ સાથે ખૂબ સારા સંબંધ છે. તમે એમ કહો ને જ્ઞાન એકેડમી મને કે, મને નો કેનું કારણ કહો. ચેતનભાઈ છે, મહેશભાઈ છે, આપણા મનીષ સિંધી સાહેબ જ્ઞાનમાં છે, કઈ રીતના મને કે સાહેબ આ બધા, અને પાછા મારા બર્થડેમાં બધાએ મને બર્થડે વિશ કર્યો છે, રાઈટ. અને એક હુંફાળા સંબંધો બધા સાથે હોય, ભલે હું કદાચ ટેલિફોનિક કે પછી પર્સનલી ન જઈ શકું. અને રાજકોટમાં આવે છે ને જ્ઞાન એકેડમી રાજકોટમાં આવે છે, સમજાઈ ગયું? એને એવું લાગશે કે મારી જરૂર પડે, મતલબ કે હું જો ક્યાંક થોડોક એવો મદદરૂપ થઈ શકું, કદાચ મારો કોન્ટેક્ટ કરશે, અને આમ ઓપન ટુ ઇટ, હું કદાચ ત્યાં પણ જઈ શકું. એટલે બધા સાથે સારા સંબંધ છે, હે ને? એટલે મારા કોઈ સાથે ખરાબ સંબંધ નથી. એટલે હું કોઈ દિવસ કોઈને સંબોધીને કહેતો જ નથી. આ કોને સંબોધીને કહું છું કે જે કદાચ કોઈ મગજમાં બેસાડીને બેઠું હોય કે સાહેબ આને તો કદાચ કહી દઈશી હાલી જશે, તો એ હું નહીં સહન કરું, બીજા સહન કરશે, હું સહન નહીં કરું. પણ જેમ કે જો તમને નામથી કહી દઉં, વર્લિન બોક્સ એકેડમી છે, જ્ઞાન એકેડમી છે, ત્યારબાદ બુકબર્ડ છે, બરાબર, યુવા ઉપનિષદ છે. આ મારે વિશે કોઈ દિવસ કાંઈ નહીં કહે. જીપીએસસી ઓનલાઈન છે, આ બધા કોઈ દિવસ મારા વિશે કાંઈ નહીં કહે. કારણ કહું કે પર્સનલી ક્યાંક મને ઓળખે છે એટલા માટે, રાઈટ. અને બધાના ઘણાના મેસેજ એવા છે કે સાહેબ ખૂબ સારું એવું કામ કરો છો, આમ નામ કરો, કાંઈ જરૂર પડે તમને કહેજો, રાઈટ. તો આનંદ થાય, આપણને એમ થાય કે ચાલો સાહેબ આપણે જે કામ કરીએ છીએ એને લોકો સરાહે છે, રાઈટ. તો એમાં નથી પડવાનું, તમારે લોકો ખાસ નથી પડવાનું. ચલો આપણે આગળ વધી જઈએ. ત્યાંથી આપણે આગળ જઈએ અને બીજા ટોપિક્સ જે છે, બીજા ટોપિક્સમાં જઈએ કે સાહેબ જો એક નાનકડી એવી બીમારી છે, અને એનું નામ છે એલ્બિનિઝમ નામની બીમારી. આ બીમારી જે છે ને એ મેલેનિનના કારણે ઉત્પન્ન થતી નથી. કેના કારણે? મેલેનિન જે છે મેલેનિનના કારણે ઉત્પન્ન, મતલબ કે મેલેનિન જે છે એ મેલેનિનમાં કદાચ ખામીઓ સર્જાય છે ત્યારે આપણને આ જોવા મળે છે. કઈ કીધી? એ બીમારીનું ખાસ નામ યાદ રાખજો, એલ્બિનિઝમ નામની બીમારી છે. કઈ છે? એલ્બિનિઝમ નામની બીમારી. હવે ત્યાંથી આપણે કહીએ સ્કિનની વાત કરીએ, ત્વચાની વાત કરીએ. આ ત્વચાને કેવા પ્રકારની ગ્રંથિ કહીએ? આ ત્વચા જે છે એ ત્વચામાં નાની નાની ગ્રંથિઓ આવેલી હોય છે, અને એ ગ્રંથિને આપણે કહીએ છીએ પ્રસ્વેદ ગ્રંથિ. કઈ ગ્રંથિ? પ્રસ્વેદ ગ્રંથિ. અને તેલ ગ્રંથિઓ આવેલી હોય. કઈ ગ્રંથિ આવેલી હોય? ત્વચા જે છે એ ત્વચામાં મુખ્ય બે ગ્રંથિઓ આવેલી હોય. એક છે પ્રસ્વેદ ગ્રંથિ. કઈ ગ્રંથિ? પ્રસ્વેદ ગ્રંથિ. પ્રશ્ન પૂછાય પ્રસ્વેદ ગ્રંથિ એટલે કઈ, તો કે ચામડી જ કરી નાખવાની, ત્વચા જ કરી નાખવાની છે. અને બીજી જે ગ્રંથિ જે છે, બીજી ગ્રંથિને આપણે કહીએ છીએ તેલ ગ્રંથિ. કઈ ગ્રંથિ કહીએ છીએ આપણે? તેલ ગ્રંથિ કહીએ છીએ. પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિ, આ બે સાચા આન્સર. મતલબ કે આ બંને વિશે આપણે જોવું. તમને ખ્યાલ છે તમારી સ્કિન છે ને, સ્કિન એમાં નાની નાની ડક્ટ્સ હશે, મતલબ કે નાના નાના એના ઓપન પોર્સ હશે. એના પોર્સ જે છે ઓપન હશે, અને ત્યાંથી શું થશે ખબર છે? ત્યાંથી તમારા શરીરમાં જેટલું પણ ટોક્સિન રહેલું છે, તમારા શરીરમાં રહેલું જેટલું પણ ટોક્સિન છે, એ ટોક્સિન ત્યાંથી નીકળતું હશે. ટોક્સિન ત્યાંથી નીકળતું હશે. કચરો જે છે એ કચરો ત્યાંથી નીકળતો હશે. અને આ કચરો કઈ રીતના? તો કે ટોક્સિન જે છે એ કચરા સ્વરૂપે, અને કચરાની સાથે સાથે પરસેવા સ્વરૂપે. કેવા સ્વરૂપે? પરસેવા સ્વરૂપે આ ટોક્સિન તમારા શરીરને જે હાનિકારક છે, ટોક્સિન એટલે હાનિકારક વસ્તુ થઈ, એ આપણા શરીરમાંથી બહાર નીકળે છે. ત્વચા જે છે ત્વચાને બહાર કાઢી નાખે છે. આ એનું બીજું કામ છે. ત્વચાના મુખ્ય બે કામ છે, રાઈટ. એક જો એક ગ્રંથિ તરીકે વર્તી ત્વચા જે છે, પણ એનું મુખ્ય કામ શું છે? યાદ રાખજો, એનું મુખ્ય કામ, મેઇન કામ ત્વચાનું જે છે એ છે સંવેદના ગ્રાહી અંગ તરીકે. એનું મેજર કામ શું છે? સંવેદનગ્રાહી અંગ. તમને કોઈ ટચ કરે તમને ખ્યાલ પડી જાય, ગરમ વસ્તુ હોય તમને ખબર પડી જાય, એસીમાં જાવ તમને મજા આવે, રાઈટ. તો એ ત્વચા જે છે એ ત્વચા સંવેદના જે છે એ સંવેદનશીલ ગ્રંથિ છે. ઓકે. અને આ ગ્રંથિ પાછી આપણે વાત કરી, રાઈટ. એટલે જેને આપણે ગ્લાન્ડ્સ કહીએ, જે આપણે આગળ જતા ભણીશું, એન્ડોક્રાઇન ને એક્ઝોક્રાઇન ગ્લાન્ડ્સ છે, ગ્રંથિઓ જે છે, એને આપણે ભણીશું. ત્યારે પણ આપણે ત્વચાને લેવી પડશે. તો ત્વચા જે છે ને, ત્વચા શું કરે ખબર છે? કે હું મારું કામ તો કરીશ, પણ એક બીજું પણ કામ મને હોપન, હું થોડીક ફ્રી છું, તો આપણે આ કામ હોપી દીધું. કામ કરે ભાઈ, પ્રસ્વેદ ને તેલ ગ્રંથિમાંથી ટોક્સિન બહાર કાઢ. કઈ રીતના? કચરો અને પરસેવા સ્વરૂપે તું બહાર કાઢી, રાઈટ. અને આ પરસેવો જે છે એ પરસેવામાં ગંધ હોય કે નહીં? પરસેવો જે છે એ પરસેવામાં ગંધ હોતી નથી, યાદ રાખજો.
પરસેવામાં ગંધ હોતી નથી. અરે સાહેબ ખોટું બોલો માં, પરસેવામાં ગંધ હોય છે, રાઈટ. ઘણા લોકોનો પરસેવો જે છે એકદમ દુર્ગંધિત હોય છે, રાઈટ. પરસેવામાં કોઈ ગંધ હોતી નથી. કોઈ પ્રશ્ન પૂછે પરસેવામાં ગંધ હોય, ન હોય. પરસેવામાં ગંધ ક્યારે ક્રિએટ થાય છે? જ્યારે અને ત્યારે એમાં બેક્ટેરિયા એડ થાય. શું એડ થાય? બેક્ટેરિયા. જ્યારે એમાં બેક્ટેરિયા એડ થાય છે, રાઈટ, બેક્ટેરિયા જે છે એનું કમ્પોઝિશન એની સાથે બને છે, ત્યારે આપણો પરસેવો જે છે એ દુર્ગંધિત બની જાય છે. કેવો બની જાય છે? દુર્ગંધિત બની જાય છે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ નાની નાની જે વાતો છે, વાતોને આપણે યાદ રાખવાની છે. ઓકે, સમજાઈ ગયું કે નહીં? સમજાય છે કે નહીં? ચલો. બીકોઝ ઓફ બેક્ટેરિયાસ. વેરી ગુડ, વેરી ગુડ. સરસ સરસ સરસ. ચલો, જે છોકરાઓ લાઈક કરવાનું બાકી હોય એ કરી દેજો. માત્ર 77 લાઇક્સ છે, પણ કાંઈ વાંધો નહીં સાહેબ, લાઇક્સ થી મતલબ નથી હો. આપણે આજે ભણવું છે ને, થોડુંક વધુ ભણવું છે ને સારું ભણવું છે. ઓકે, અડધી કલાક જ ભણ્યા છીએ, હજી તો આપણે ભણવું છે. ઓકે, ચલો, ટકોરા જેવું થઈ ગયું એમ કે છે. તો આગળ વધીએ આપણે. અહીંયાથી આગળ વધીએ. શરીરનું સૌથી બહારનું આવરણ, સૌથી મોટું અંગ એટલે ચામડી. ત્વચા ઠંડી, ગરમી, પીડા, સ્પર્શ અને દબાણ ના સંવેદન કોષો જે છે એમાં આવેલા હોય, અને એના કારણે ચેતાઓ જે છે, ચેતાઓ મગજ સુધી એ સંવેદાઓને પહોંચાડે અથવા તો સંદેશાઓને પહોંચાડે, અને પછી આપણું મગજ જે છે એ મગજ એ સંવેદો જે છે એ સંવેદોને પારખે છે. તમને કહો કે ચોંટીઓ ભરી લીધો, તમને હજી નથી ખબર કે ચોંટીઓ ભરી લીધો, પણ એ ચોંટીઓ ભર્યો, અંદર રહેલી જે ચેતા છે, ચેતાએ ક્યાં પહોંચાડ્યો? ચેતાએ પહોંચાડ્યો મગજ સુધી, અને કીધું કે સાહેબ તમને તો ચોંટીઓ ભરી લીધો. પછી આપણને ખબર પડી, ઓકે મને તો ચોંટીઓ ભરી લીધો. સમજાઈ ગયું? તો એવી રીતના જે મેસેજ છે એ ટ્રાન્સફર થાય. ત્વચામાં મેલેનિન નામનું, ત્વચા જે છે ત્વચામાં મેલેનિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જે ત્વચાને કાળો કે ગોરો રંગ જે છે, ગોરો રંગ આપે છે. મેલેનિન પોતે કાળા રંગ ધરાવે છે. કેવા રંગનું હોય છે? પોતે કાળા રંગનું હોય છે. ચલો ત્યાંથી આગળ વધીએ. જોઈએ કે મેલેનિન જે છે એ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે, જેથી ચામડીને, ચામડીનું કેન્સર જેવા ઘણા ભયાનક રોગો સામે એ રક્ષણ આપે છે. ત્વચામાં પ્રસ્વેદ નામની ગ્રંથિ આવેલી હોય છે, તેલ ગ્રંથિઓ આવેલી હોય છે. શું કરે? જે પરસેવા સ્વરૂપે કચરાને બહાર નીકાળી દે છે. પરસેવામાં કોઈ પણ પ્રકારની ગંધ હોતી નથી, એમાં બેક્ટેરિયા ભળે ત્યારે એ દુર્ગંધિત થાય છે. હવે તમારી સામે જે તમે જોઈ રહ્યા છો, તમારી સામે જે તમે જોઈ રહ્યા છો એ છે ત્વચા. આ છે આપણી ત્વચા, બરાબર. ઘણાની એકદમ સોફ્ટ ત્વચા હોય, ઘણાની એકદમ અઘરી ત્વચા હોય. પણ હું પ્રશ્ન પૂછું, ચલો પ્રશ્ન પૂછું છું હું તમને, એનો આન્સર આપજો. બધા પાસેથી આન્સરની આશા છે મને, રાઈટ. એક છે શ્યામ વર્ણની ચામડી અને એક છે ગોરા વર્ણની ચામડી. આ બે માંથી કઈ બેટર છે? વિચ વન ઇઝ બેટર વન? શ્યામ વર્ણની ચામડી અને ગોરા વર્ણની ચામડી માંથી કઈ ચામડી બેટર છે? અનિરુદ્ધસિંહ ચાવડા, ગ્લુકોડર્મિયા, સમજાવું હમણાં. હાર્દિકભાઈ પટેલ, જો બુક લેવી હોય તો અભયમ એકેડમીની બુક લઈ શકો. જો એ એકેડમીનું નામ જ ન લીધું, અભયમ એકેડમી પણ મારા વિશે ક્યારેય કંઈ નહીં બોલે, રાઈટ. બધા સાથે ખૂબ સારા સંબંધો સાહેબ. વેરી ગુડ, વેરી ગુડ. શ્યામ વર્ણની, કારણ કે મેલેનિન વધુ હોય એ ચામડી વધુ સારી હોય. એક્સેલન્ટ, એક્સેલન્ટ. કેટલા હોશિયાર છો. ચલો તો ડન. આટલું ખબર પડી ગઈ તમને. અહીંયાથી આગળ વધી હવે આપણે. હવે આ ચામડી છે ને, એ ચામડી અહીંયા એક નાનકડું એવું અંગ હોય છે, રાઈટ, જે નવું શોધાયેલું છે, એટલા માટે આપણે યાદ રાખીશું, અને એનું નામ છે ઇન્ટરસ્ટિશિયમ. કેવું છે? ઇન્ટરસ્ટિશિયમ નામનું અંગ. કયું અંગ છે? ઇન્ટરસ્ટિશિયમ નામનું અંગ. કદાચ તમે આના વિશે ક્યાંક સાંભળ્યું હશે, ક્યારેક તમે સાંભળ્યું હશે. ઇન્ટરસ્ટિશિયમ જે છે, ઇન્ટરસ્ટિશિયમ, રાઈટ, સ્ટીશિયમ. આ અંગ જે છે એ અંગ વિશે કદાચ તમે સાંભળ્યું હશે. કેટલાય સાંભળ્યું છે આ અંગ વિશે? ચલો નથી દેખાતું તો બીજા કલરની પેનથી લખી દઉં છું. ઇન્ટરસ્ટિશિયમ. ઓકે, ઇન્ટરસ્ટિશિયમ વિશે કેટલા જાણે છે? હાર્દિકભાઈ, તમારા કરતા વધુ રાહ હું જોઉં પણ નથી, ટાઈમ જ નથી મળતો. ઓકે, ચલો. આ તમારી ચામડી છે ને, ચામડી
ચામડીની અંદર નીચેના ભાગમાં એક નવું એક અંગ શોધાણું, આખું ઓર્ગન શોધાણું, અને જેનું નામ છે ઇન્ટરસ્ટિશિયમ. પ્રશ્ન શું પૂછે ખબર છે? તાજેતરમાં શોધાયેલા ચામડીના એક અંગનું નામ જણાવો. ચામડીની નીચે આવેલા એક અંગનું નામ જણાવવાનું. કવિ જે છે ચક્કર ખાઈને પડે. આપણને એમ થાય કે સાહેબ આ તો ક્યાંથી આવી? कहां से आते हैं ये लोग, क्या करते हैं लोग, ऐसे प्रश्न ऐसे सवाल पूछते हैं लोग, राइट? ચામડીની નીચે જે છે ચામડીની નીચે આપણને જોવા મળે. હવે ચામડીની નીચે એ જે અંગ શોધાયું તો ચામડીની નીચે શું હોય? તો યાદ રાખજો, ચામડીની નીચે હાઇડ્રોકોલોસ્ટિરોલ્સ હોય છે. શું હોય છે? હાઇડ્રોકોલોસ્ટિરોલ્સ નામનું એક દ્રવ્ય હોય છે, અને એ દ્રવ્ય છે ને એના મદદથી વિટામિન ડી હોય ને, ડી, એનું નિર્માણ શરીરમાં થઈ શકે છે. આપણી ચામડી છે એ ચામડીની નીચે શું હશે? આપણી ચામડી, અહીંયા ચામડી દોરી રહ્યો છું, આ ચામડીની નીચે શું હશે? આ ચામડીની નીચે આપણને જોવા મળશે શું? હાઇડ્રોકોલોસ્ટિરોલ્સ. હાઇડ્રોકોલોસ્ટિરોલ્સ, રાઈટ? અને આ શું કરે છે? તો કે આ કરે છે વિટામિન ડી. વિટામિન ડી જે છે એનું નિર્માણ કરે છે. વિટામિન ડી નું નિર્માણ જે છે કયા દ્રવ્યની મદદથી થાય? તો કે હાઇડ્રોકોલોસ્ટેરોલના મદદથી થાય છે. ક્યાં આવેલું હોય છે? તો કે ચામડીના નીચે આવેલું હોય છે. ચામડી નીચે આવેલા એક અંગની શોધ થઈ, એ કયું છે? તો કે એ છે ઇન્ટરસ્ટિશિયમ. કયું છે? ઇન્ટરસ્ટિશિયમ. આટલું આપણે યાદ રાખવાનું છે ચામડીમાં. લલિતભાઈ આજે 8:30 કલાકે સ્પેશિયલ ક્લાસમાં આવી જજો, રાઈટ? તો અહીંયા આપણે એક ખૂબ સુંદર એવો એક ટોપિક ખતમ કરીએ છીએ. એ ટોપિક જે છે એ ટોપિક કયો છે? એ ટોપિકને આપણે ઓળખીએ છીએ નર્વસ સિસ્ટમના નામે, એટલે કે ચેતાતંત્રના નામે. ત્યાંથી હવે જે આપણે આગળ જઈ રહ્યા છીએ, અને આગળ જઈ અને જે આપણે ભણી રહ્યા છીએ, ખૂબ સુંદર એવું, ખૂબ સારું એવું, અતિ મહત્વનું હોય એવું જો કોઈ તંત્ર મનુષ્ય શરીરમાં ભણાવવાની પણ એટલી જ મજા આવે ને ભણવાની પણ એટલી જ મજા આવે એવું કોઈ તંત્ર હોય તો એ તંત્રને આપણે રુધિરાભિસરણ તંત્રના નામે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? રુધિરાભિસરણ તંત્ર નામે. હવે તમને ખબર પડી ગઈ, રુધિર આભિસરણ તંત્ર એટલે કે રુધિરની વાત કરવાના છે અહીંયા કવિ. કેની વાત કરવાના છે? રુધિરની વાત કરવાના. તો પાછા પ્રશ્ન પ્રાથમિકથી જ થાય કે રુધિર જે છે એ રુધિરનું પરિવહન હંમેશા એક નિશ્ચિત દિશામાં થતું હોય છે. તમને એમ થાય કે સાહેબ બ્લડ એન્કોર ગયું પછી પાછું આવ્યું ને આવી રીતના હિલોડા ન મરે. નહીં, એ જેમ જતો હશે ન્યા જ જશે, રાઈટ? અને આ પરિવહનનું કાર્ય જે છે એ કાર્ય કોના દ્વારા થાય? તો યાદ રાખજો, હૃદયના સ્પંદનો દ્વારા થાય. કેના દ્વારા થાય? હૃદયના સ્પંદનો. તો પ્રશ્ન નંબર 1 અને એ છે રુધિર આપણું જે છે, આપણા રુધિરનું પરિવહન કેના દ્વારા શક્ય છે? આપણા રુધિરનું પરિવહન આપણા હૃદય દ્વારા શક્ય છે. કેના દ્વારા શક્ય છે? આપણા હૃદય દ્વારા શક્ય છે. આ હૃદય શું કરે છે? હૃદય સ્પંદનો કરે છે. શું કરે છે? હૃદય સ્પંદનો કરે છે. અને એ સ્પંદનો જે છે ને, એ જ સ્પંદનો રુધિરને આગળ જવા પ્રેરે છે. અને યાદ રાખજો, અંતે રુધિર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ રુધિર ટ્રાન્સફર થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિર જઈ રહ્યું છે, રુધિર ટ્રાન્સફર થઈ રહ્યું છે, રાઈટ? એ કેના કારણે થાય છે? તો એ થાય છે હૃદયના કારણે. કેના કારણે થાય છે? હૃદયના કારણે. સાહેબ સમજાઈ ગયું અમને કે રુધિર જે છે એ રુધિર અંગો સુધી પહોંચે, અંગોથી સેલ સુધી પહોંચે. સાહેબ આ તો તમે સમજાઈ દીધું એટલે વાંધો નથી અમને. પણ સાહેબ આવું કીધું કોણે? સૌથી પહેલું પ્રતિપાદિત કરનાર વ્યક્તિ કોણ હતો કે રુધિરનું પરિવહન મનુષ્યના શરીરમાં થાય છે? તો યાદ રાખજો, એ વૈજ્ઞાનિકનું નામ છે વિલિયમ હાર્વે નામનો વૈજ્ઞાનિક. કોણ છે? વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે, વિલિયમ હાર્વે નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ પ્રતિપાદિત કર્યું, સૌ પહેલી વાર એવું કહ્યું કે હૃદય જે છે એ હૃદયના ધક્કાથી આપણું રુધિર જે છે એ રુધિરનું પરિવહન આખા મનુષ્ય શરીરમાં થાય છે. કેના કારણે? હૃદયના સ્પંદનોના કારણે. એક જ દિશામાં ગતિ કરે. તમને ખ્યાલ છે, રાઈટ? પ્રશ્ન પૂછાણો સાહેબ કે આ રુધિર જે છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, વાત કેની કરવાની છે? લગન કોના છે? લગન રુધિરના છે. ઓકે સાહેબ, રુધિર જે છે એ રુધિર કેવા પ્રકારની પેશી છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો, રાઈટ? વિચ કાઇન્ડ ઓફ ટીસ્યુ ધ બ્લડ ઇઝ. અને આ રુધિર જે છે એ રુધિર તમારે યાદ રાખવાનું, પહેલા તો લાલ રંગની પેશી છે. કેવા રંગની છે? લાલ રંગનું છે ને, બધાને ખબર છે કે હા સાહેબ લાલ રંગનું છે. ઓકે, અને આ સંયોજક પેશી છે. કઈ પેશી છે? સંયોજક પેશી છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એકવાર કે રુધિર કયા પ્રકારની પેશી છે? રુધિર સંયોજક પેશી છે. રુધિરનો રંગ કેવો હોય? રુધિરનો રંગ લાલ હોય છે.
રુધિરનું પરિવહન સૌથી પહેલા કોને કીધું? વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે. પ્રશ્ન એમ પણ પૂછે કે રુધિરાભિસરણ તંત્રની શોધ કોને કરી? તો એ પણ વિલિયમ હાર્વે આવશે. પણ સાહેબ આ જ રુધિરનો અભ્યાસ કરવો છે મારે, અને એ રુધિરના અભ્યાસ કરતી શાખાનું નામ મારે જાણવું છે. તો આ રુધિરના અભ્યાસ કરતી શાખાનું નામ શું છે? તો આ રુધિરના અભ્યાસ કરતી શાખાને આપણે કહીએ છીએ હિમેટોલોજી. શું કહીએ છીએ? હિમેટોલોજી. જે જગ્યાએ લોજી આવે એનો મતલબ થાય શું થાય? સ્ટડી રિલેટેડ છે, જે તે સ્ટડી છે. હિમેટો એમાં એક શબ્દ તમને જોવા મળ્યો, અને એ શબ્દ કયો છે? એ શબ્દ છે હેમ. કયો શબ્દ આવ્યો? અહીંયા તમે એક શબ્દ જોયો, અને એ શબ્દ છે હેમ. કયો શબ્દ છે? હેમ. રાઈટ. આ હેમ નો મતલબ શું થાય? હેમ નો મતલબ શું થાય? જે જગ્યાએ આપણે હેમને ફેસ કરીએ એ જગ્યાએ આપણે બ્લડ રિલેવન્ટ હશે એવું સમજી લેવાનું છે. બરાબર. જે જગ્યાએ આપણે જીઓ જોઈએ એ જગ્યાએ પૃથ્વીને રિલેટેડ હશે એ આપણે જોઈ લેશું. મેં તમને કીધું હતું કે જીઓથર્મલ એનર્જી જે છે, જીઓથર્મલ એનર્જી, હવે તમને થર્મલ એનર્જી એટલે ખબર પડી ગઈ, એનર્જી એટલે ખબર પડી ગઈ ઉર્જા. જીઓ એટલે પૃથ્વીમાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ. રાઈટ. જે જગ્યાએ પેટાળ પાતળું છે, રાઈટ, જે જગ્યાએ ઉપરનું પોપડું પાતળું છે એ જગ્યાએ ઓલા જે કન્વેક્શન સેલ બનતા હશે એના કારણે ત્યાં ઇલેક્ટ્રિસિટી આપણે પેદા કરી શકીએ. અને આવું લેહ લદાખ જે છે એ લેહ લદાખમાં ભારતનો સૌથી મોટો જીઓથર્મલ એનર્જીનો પ્લાન્ટ સ્થાપવાની વાત હતી. અને જ્યારે થઈને ત્યારે મેં તમને કીધું હતું કે જીઓ જ્યાં જે આવે ત્યાં આપણે કરી નાખવાનું પૃથ્વી. અને માય ડિયર, આ પ્રશ્ન પાછો તમારી જે ગઈ પીઆઈ ની પરીક્ષા ગઈ એ પરીક્ષામાં, એસટીઆઈ ની પરીક્ષા ગઈ એ એસટીઆઈ ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર. તો આવું હોય છે. વાત કરું ત્યાંથી ક્યાંક નીકળી જાય. હેમ જ્યાં જોવા મળે, જેમ કે હિમોસાઇટોમીટર, ત્યારબાદ હિમેટોલોજી, ત્યારબાદ હિમોગ્લોબિન, ત્યારબાદ હિમોફેલિયા, બરાબર, રુધિર ન બને. હિમોફોબિયા, રુધિરનું ડર, અચાનક જ તે કોકનું આમ રુધિર બુધિર નીકળી ગયું હોય તો એ કરીને પડી જાય. બરાબર. એવું જે બને ને એને આપણે કહીએ છીએ હિમોફોબિયા, મતલબ કે રુધિરની બીમારી, અથવા તો રુધિરને જોઈ અને ડરી જાય એવી બીમારીની આપણે વાત કરી. ઓકે, ચલો આટલું સમજાય કે નહીં? ઘોડકિયા નિલેશભાઈ, એક પ્રશ્ન પૂછું. જો તમે મને પ્રશ્ન પૂછો, મારે એક પ્રશ્ન પૂછવો જરૂરી છે તમને. અને પ્રશ્ન એ છે કે રિયલી તમે ભણવા જ આવ્યા છો અને તમને પ્રશ્ન ઉદ્ભવ્યો છે ને તમે પૂછો છો. મને ખબર છે તમને ઉદ્ભવ્યો છે, તમે એમ કહેનો કે હા સાહેબ મને ઉદ્ભવેલો પ્રશ્ન છે. આશા રાખું છું તમારો જવાબ શું હશે. ઓકે, નથી એવો ભાઈનો પ્રશ્ન. આન્સર આવી જવા દો એમનો. પાયલબેન રાઠોડ, શ્યામ અને ગોરા માટે ભ્રુપૃષ્ઠ જવાબદાર નથી. યાદ રાખજો, ભ્રુપૃષ્ઠ જવાબદાર નથી. સમજાઈ ગયું? તો તમે એવું કહો છો કે શક્તિમાની જ ગંગાધર, વાત સાચી, પણ શક્તિમાની શક્તિમાન છે. સમજાઈ ગયું? એટલે ભ્રુપૃષ્ઠ એ તો જે જગ્યાએ સૂર્યના કિરણો પડ્યા, બરાબર, જે જગ્યાએ સૂર્યના કિરણો વધારે પડે છે ત્યાં શ્યામ વર્ણ. પણ શ્યામ વર્ણ આપણે શરીરથી લેવાનું છે, શરીરથી લેવાનું છે, ભ્રુપૃષ્ઠથી લેવાનું નથી. હા, એમાં કંઈક લઈને શરીરમાં બનતું હોય તો વાત ઠીક છે, બરાબર. રંજક દ્રવ્ય જે છે એ આફ્રિકામાં કંઈક એવું ખાવ તમે કાળા થઈ જતા હોય, વાત ઠીક છે. સૂર્યના કિરણો પડે છે, સૂર્યના કિરણો આફ્રિકા વાળાને કદાચ તમે લાવીને ઓસ્ટ્રેલિયામાં રાખી દો, અને ઓસ્ટ્રેલિયા વાળાને તમે ભારતમાં રાખી દો, અને ભારત વાળાને યુરોપમાં રાખી દો, બરાબર, તો એક બે પેઢી પછી એમાંય ચેન્જીસ થઈ જશે. સમજાય? તો મનુષ્યનું શરીર મુખ્ય છે આમાં. ઓકે, ચલો. નો જવાબ આવ્યો. નિલેશભાઈ નો આન્સર નો આવ્યો. કાંઈ વાંધો નહીં. હવે હું તમને એ નિલેશભાઈ નો આન્સર નો આવ્યો એટલે હું તમને કહું કે જો નિલેશભાઈ સાચા હશે, નિલેશભાઈ ખોટા નહીં હોય, હું તો એમ કહું છું, આપણે એવી જ આશા રાખીએ. પણ એમ કહું, ઘણા એમ નામ આવ્યા હોય કે સાહેબ આટલું બધું પૂછાય, ઘણા કીધું હોય ને કે ભાઈ એ તો નકરું ડીપમાં ભણે કરે એટલું તો આવે ને એને શું કરવાનું પછી. સમજાય? પણ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે દાંત કાઢો, ત્યારે દાંત કાઢીને આન્સર કરી આવો ત્યારે મને આનંદ થાય ને. બરાબર. હવે તમને એક પ્રશ્ન પૂછું, કંડક્ટરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે, આન્સર આપવાનો જે છોકરાને મારી પાસે ભણી ગયા એને આન્સર નથી આપવાનો, જે નથી ભણ્યા એને મને આન્સર આપવાનો છે. સિંધુ નદી તંત્ર અને ગંગા નદી તંત્રને અલગ કરતું શહેરનું નામ જણાવો. સિંધુ નદી તંત્ર અને ગંગા નદી તંત્રને અલગ કરતા શહેરનું નામ જણાવો. આ પ્રશ્ન કંડક્ટરની પરીક્ષામાં પૂછાણો હતો, અને કંડક્ટરને ખાલી 100 રૂપિયાની ટિકિટ હોય અને 500 રૂપિયાની નોટ દીધી હોય
તો 400 પાછા દેતા આવડે તો એ સારો કંડક્ટર બની શકે, મને એટલી ખબર છે. જો રામાવત દિવ્યા, મેં કીધું મારી પાસે ભણ્યા હોય આન્સર નહીં દેવાનો, પણ તમે આપી દો. રાઈટ? વિજ્ઞાનનો પેપર એટલે શું? યસ, સાચો આન્સર છે અંબાલા. કયો સાચો આન્સર છે? અંબાલા. આપણને એમ થાય સાહેબ કંડક્ટરની પરીક્ષામાં આવું પૂછાય. કંડક્ટરની પરીક્ષામાં એને એટલી ખબર પડી જોઈએ કે ભાઈ બામણ બોર ક્યાં આવ્યું, આવું કંઈક પૂછવું હોય એને આવડે, ઠીક છે. હવે ઠેઠ અંબાલા લઈ ગયા વિચારો. બરાબર? તો એવું છે, ગમે પૂછાય, આપણે તો ધ્યાન દેવું પડે, એટલે થોડુંક ઊંડાણથી ભણાવવું. બરાબર? ચલો, તો રુધિરાભિસરણ તંત્ર જે છે એના મુખ્ય અંગો કયા કયા છે, કેટલા છે? તો યાદ રાખવાના 4. એમાં સૌથી પહેલું અંગ આપણે ગણશું રુધિરને ખુદને. ખુદ ગબર રુધિર જે છે એ રુધિરાભિસરણ તંત્રનું એક અંગ છે. બીજું અંગની વાત કરીએ તો બીજું અંગ છે ધમની. કયું છે? ધમની. ધમની પછી ત્રીજા અંગની વાત કરીએ તો ત્રીજા અંગનું નામ છે શિરા. ત્રીજું કયું છે? શિરા. રુધિર છે, ધમની છે, શિરા છે, છેલ્લું જે છે એ બહુ મહત્વનું. આ બધાય હોય અને આ ન હોય તો નકામું, અને એને આપણે કહીએ છીએ હૃદય. શું કહીએ છીએ? હૃદય. રાઈટ? ચલો, ઓકે. તો 4 મુખ્ય અંગો છે. કયા કયા? રુધિર, ધમની, શિરા અને હૃદય. આ ચારે ને વારા ફરતી વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એની પહેલા તમને આ પીપીટી જે છે એ બતાવી દઉં. તમારે જે જોવું હોય, તમને આવું બધું બહુ ગમે. રુધિરનું પરિવહન હંમેશા એક નિશ્ચિત દિશામાં થાય છે. પરિવહનનું કાર્ય હૃદય દ્વારા સંપાદિત કરવામાં આવે છે. રુધિરમાં લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવી છે. રુધિરાભિસરણ તંત્રની શોધ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે કરી. રુધિરનું અભ્યાસ કરતી શાખાને આપણે હિમેટોલોજી કહીએ છીએ. રુધિરાભિસરણ તંત્રના મુખ્ય અંગોમાં રુધિર, ધમની, શિરા અને હૃદયનો સમાવેશ થાય છે. ચલો, હવે આ રુધિર જે છે એ રુધિર કેટલા ઘટકનું બનેલું એમ પ્રશ્ન પૂછે તો આનો આન્સર આપો. જલ્દીથી આન્સર આપો. મારા છોકરાઓ જે મારા પાસે ભણાઈને આવડવાનું છે. ઓકે, ઓકે, ચલો. યસ, રામાવત દિવ્યા. સૌથી પહેલો આન્સર કોનો આવ્યો કહું? પ્રિયંકાબેન નો આન્સર આવ્યો સૌથી પહેલા. રાઈટ? પ્રિયંકાબેન નો સૌથી પહેલો આન્સર આવ્યો છે. અને સાચો આન્સર જે છે એ સાચો આન્સર તમારો છે. ઓકે, 2 છે. કેટલા છે ટોટલ? 2 છે. ચલો, ડન. અને એ બંને કયા છે? એકને આપણે કહીએ છીએ રુધિર, એકને આપણે કહીએ છીએ રુધિર રસ, અને બીજાને આપણે કહીએ છીએ રુધિર કોષ. એક છે રુધિર રસ અને એક છે રુધિર કોષ. હવે રુધિર રસને આપણે પ્લાઝમા કહેશું. શું કહેશું આને? આપણે પ્લાઝમા કહેશું. ડન. ચલો, અને જ્યારે રુધિર કોષ છે ને આપણે કયા નામે ઓળખીશું? તો કે અલગ અલગ 3 કોષ આપણે જોયા હતા. એક છે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, રાઈટ? ત્યારબાદ છે ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ, અને ત્રીજું જે છે એ છે ત્રાક કણ. કેવો કણ છે? ત્રાક કણ. ઓકે, જેને આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ. શું કહીએ છીએ? પ્લેટલેટ્સ. મુખ્ય 3 રુધિર કોષો જેમાં આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાક કણનો સમાવેશ થાય છે. જ્યારે રુધિર રસની વાત કરવામાં આવે તો રુધિર રસ જે છે એ રુધિર રસ મુખ્ય પ્લાઝમા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ડન. ચલો સાહેબ, પ્રશ્ન એમ પૂછે તો કે મનુષ્યના શરીરમાં મનુષ્યનું રુધિર કેટલા ઘટકોનું બનેલું? તમે કહી દીધું રુધિર રસ અને રુધિર કોષો. પણ હવે એમ પ્રશ્ન પૂછે તો કે મનુષ્યના રુધિરમાં કેટલા ટકા જેટલો રુધિર રસ હોય છે? તો યાદ રાખજો, રુધિર રસ 55% જેટલો હોય છે. કેટલા ટકા જેટલો? 55% છે. હવે આ તો નો જ યાદ રાખવાનું હોય ને, 55% યાદ રાખો એટલે 45% ઓટોમેટિકલી યાદ રહે. 45% ઓટોમેટિકલી યાદ રહે. 55% જેટલો રુધિર રસ છે અને 55% જેટલા રુધિર કોષ છે. આ રુધિર કોષમાં શું આવશે? આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ નો સમાવેશ થાય છે. હવે સાહેબ, આ જે રુધિર રસ જે છે એમાંય આપણે જોવાનું છે. આ રુધિર રસ જે છે ને એને આપણે 2 ભાગમાં વહેંચીને ભણશું. એને પણ આપણે 2 ભાગમાં વહેંચીને ભણીશું. રુધિર રસમાં સૌથી વધુ શું હશે? તો એમાં હશે પાણી. એમાં શું હશે? પાણી. માય ડિયર ફ્રેન્ડ્સ, અંદાજિત 90% જેટલું, અંદાજિત 90% જેટલું માત્ર પાણી હશે. વિચારો. બાકી શું છે? બાકી છે અન્ય દ્રવ્યો. બાકી શું હશે? અન્ય દ્રવ્યો હશે. ઓકે,
પ્લાઝમામાં એટલે કે રુધિરમાં આપણને પાણી જોવા મળશે, 90% જેટલું પાણી આપણને જોવા મળશે અને 8 થી 10% જેટલું અન્ય વસ્તુ અથવા તો અન્ય દ્રવ્ય આપણને જોવા મળશે, રાઈટ? જ્યારે રુધિર કોષો જે છે, રુધિર કોષોના ત્રણેયના નામ તમને ખબર હોવા જોઈએ, આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સની આપણે વાત કરીએ છીએ. ચલો હવે આ જ રુધિરની વાત કરીએ છીએ. થોડુંક પાછો વ્યોજો અને આને ઉડાડ દઉં છું. ઓકે, ચલો અહીંયા આવી જઈએ આપણે. ઓકે, ચલો હવે આ મનુષ્યનું રુધિર જે છે એ રુધિરને રિલેવન્ટ જે પ્રશ્ન પૂછાય, કેવા પ્રશ્ન પૂછાઈ શકે? પ્રશ્ન પૂછાય મનુષ્યના શરીરમાં કેટલું રુધિર હોય છે? તો યાદ રાખજો 7% ઓફ બોડી વેઇટ. 7% ઓફ બોડી વેઇટ મતલબ શું થયો? મતલબ એ થયો કે જે તમારું વજન છે એ વજનના 7% જેટલું તમારામાં રુધિર હશે. ફોર એક્ઝામ્પલ, જો કવિનો વજન 100 કિલો જેટલો છે તો કવિના શરીરમાં કેટલા કિલો જેટલું રુધિર હશે? તો એના શરીરમાં 7 કિલો અથવા તો 7 લીટર જેટલું રુધિર હશે, રાઈટ? મનુષ્યના શરીરના વજનના 7% જેટલું રુધિર જે છે રુધિર એમાં જોવા મળે. સાહેબ એમ નહીં, આમ ન પૂછાય ને, એમ પૂછાય કેટલા લીટર? મનુષ્યના શરીરમાં જો એડલ્ટ એજની વાત કરીએ છીએ તો 5 થી 6 લીટર જેટલું રુધિર હોય. કેટલું હોય? 5 થી 6 લીટર જેટલું રુધિર હોય. ઘણા રુધિર દેવા માટે જાય નથી કહેતા 4-5 લીટર કાઢી નાખ, 4-5 લીટર કાઢી નાખે કાંઈ નહીં વધે, પૂરા પીઓ જઈશ એવું કઈ કરતો નહીં, બરાબર? એ જેટલું લેવાય છે એટલું જ લેવા દે અને એ લઈ નહીં તે પાછું પાર્લેજી બિસ્કિટ ખાઈ લે, લોચો થઈ છે નકર. ચલો તો 100 કિલો જેટલું વજન આપણે આને કાઢી નાખવાનું છે. પર્સન્ટેજ ઓફ બોડી વેઇટ જે છે 7% ઓફ બોડી વેઇટ જે છે આપણે યાદ રાખવાનું છે અને 5 થી 6 લીટર જેટલું મનુષ્યના શરીરમાં રુધિર જે છે રુધિર હોય છે. હવે સાહેબ મનુષ્યમાં જ પાછા બે આવે, નર અને માદા. પુરુષની સરખામણીમાં સ્ત્રીઓમાં વધુ હોય કે ઓછું હોય? પુરુષની સરખામણીમાં સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓમાં શું હશે? 1/2 લીટર જેટલું રુધિર ઓછું હોય છે. અને સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓમાં 1/2 લીટર જેટલું રુધિર જે છે એ લીટર જેટલું રુધિર ઓછું હશે. ઓકે, અને એટલે જ તે અહીંયા જેટલી અમારી બહેનો ઊભી છે અથવા તો બેઠી છે જે ભણે છે, ઓકે, એ બધી એટલે જ તે લોહી પીવે. શું પીવે? લોહી પીવે, કારણ કે ઓછું હોય ને એટલા માટે. ઓકે, ચલો ડન. રુધિર રસ એટલે ભાઈ કાંઈ નહીં, એએસ ગેમિંગ ગેમર, તમે આવ્યા છો, તમે ભણવા આવો છો. જો ભણવા આવતા હોય તો દોસ્ત સારી રીતના ભણો. આમાં કાંઈ મળશે નહીં તમને, એમ કહું છું. તમને કાંઈ નહીં મળે. તમને આનંદ થવો જોઈએ. એક શિક્ષક સારું ભણાવે છે, આટલા બધા છોકરાઓ ભણે છે, રાઈટ? તમને ખ્યાલ છે, તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને પૂછજો કે એ સમય દરમિયાન ભણતર કેટલું અઘરું હતું. ભણતર હતું જ નહીં એમ કોણ તો હાલે, કારણ કે ત્યાં ભણાવવા સુધી કોઈ જતા નહીં એટલા માટે. ઓકે, હવે આપણે યાદ રાખવાનું શું? હવે આપણે યાદ એ રાખવાનું છે કે અત્યારે આટલું બધું ફ્રીમાં મળે છે, ક્યાંક ને ક્યાંક છોકરાઓ જોડાયેલા છે, ભણેલા છે, બરાબર? તો જે મદદ કરી રહી છે એ લોકોની સાથે ન ઉભા રહ્યો કાંઈ નહીં, એને તમે તોડવાનો પ્રયત્ન ન કરો, રાઈટ? આ ખાસ યાદ રાખો. કોકનું સારું ન કરી શકો કાંઈ નહીં, ખરાબ ન કરો. અને બિલીવ મી, એક સમય તમને પણ આનંદ થશે જ્યારે તમે સારું કામ ન કરો તો કાંઈ નહીં, ખરાબ કામ નથી કરતા ને તોય તમને આનંદ થઈ શકે. સાહેબ સારું નથી કરી શકતો કાંઈ નહીં, પણ હું ખરાબ તો નથી જ કરતો, એટલું યાદ રાખજો. આ વાતને આનંદ થવો જોઈએ આપણને, બરાબર? ચલો હવે આમાં સ્ત્રીઓની વાત કરીએ, બરાબર? ગર્ભકાળ હોય ને, ગર્ભકાળ સમયે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ કરતા 1.5 લીટર જેટલું રુધિર જે છે એ સ્ત્રીઓમાં 1.5 લીટર જેટલું રુધિર વધુ હોય છે, રાઈટ? હા, જ્યારે ગર્ભકાળ હોય ને, ગર્ભકાળ દરમિયાન સ્ત્રીઓમાં રુધિર વધુ હોય. કેટલા લીટર જેટલું? 1.5 લીટર જેટલું વધુ હોય છે, રાઈટ? આવો પ્રશ્ન પૂછી નાખે કે સ્ત્રીઓમાં ગર્ભકાળ સમયે નીચેનામાંથી કેટલા લીટર જેટલું રુધિર જોવા મળે છે? અને પછી અલગ અલગ ઓપ્શન, વેરિયસ ઓપ્શન આપ્યા હોય તો એમાં તમારે ગોતી પાડવાનું. સાહેબ રુધિર જે છે એ રુધિરની પીએચ 2-4 વાર પ્રશ્નમાં પૂછાઈ ગઈ છે. તો રુધિરની પીએચ આમ જોઈએ તો ન્યુટ્રલ છે. 7.4 જેટલી એની પીએચ છે. એની પીએચ કેટલી છે? 7.4. પીએચ એટલે શું? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, રાઈટ? 7 કરતા જો કદાચ ઓછી હોય તો એને આપણે કહીએ છીએ એસિડિક. એવી કહીએ છીએ એસિડિક. અને જો 7 કરતા વધુ હોય તો એને આપણે કહીએ છીએ બેઝિક. શું કહીએ છીએ? બેઝિક. અને 7 હોય તો એને આપણે કહીએ છીએ ન્યુટ્રલ. શું કહીએ છીએ? ન્યુટ્રલ કહીએ છીએ, રાઈટ? તો રુધિર આમ જોઈએ તો બેઝિક તરફ છે.
7.4 છે, પણ આમ જોઈએ ને તો એ ન્યુટ્રલ જ કહી શકીએ, બરાબર. 6.5 થી 7.5 વચ્ચેનો જે પટ્ટો છે ને આપણે ન્યુટ્રલ જ કહેશું, બરાબર. પણ છતાંય પ્રશ્ન પૂછાય રુધિર કેવું છે, તો રુધિર જે છે એ બેઝિક છે. કેવું છે? રુધિર બેઝિક છે, મતલબ કે બેઝ છે, એ એસિડ નથી. ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે ભણીએ રુધિર રસ. શું ભણવું છે? રુધિર રસ. અને રુધિર રસ માટે હું તમને બીજી પીપીટી બતાવું. ચલો, આટલું આપણે ભણી ગયા. આ બધું જે મેં તમને કીધું એ કરી નાખ્યું? યસ સરજી, આ તો ભણી નાખ્યું આપણે, આ ભણી નાખ્યું આપણે. હવે આપણે વાત કરવાની છે અને એ છે રુધિર રસની. કેની વાત કરવાની છે? રુધિર રસની. બ્લડ પ્લાઝમાની વાત કરવાની છે. બે ભાગ પડ્યા ને, એક હતા રુધિર રસ અને એક હતા રુધિર કણ. અને આ રુધિર રસ જે છે એ રુધિર રસમાં જે દ્રવ્યો આવેલા હોય, પોષક દ્રવ્યો આવે, એ કયા કયા? તો કે એમાં પ્રોટીન, એમાં એમિનો એસિડ, એમાં ગ્લુકોઝ, એમાં ફ્રુક્ટોઝ વગેરે જેવા પોષક દ્રવ્યો અહીંયા આપણને જોવા મળે. તો પ્રશ્ન પૂછાય રુધિર રસમાં કેવા કેવા પોષક દ્રવ્યો જોવા મળે છે? તો પોષક દ્રવ્ય જે છે એ પોષક દ્રવ્યની વાત કરીએ આપણે, તો એ પોષક દ્રવ્ય કયા હશે? તો મેં વારાફરતી વારા તમને કીધા. એક કીધું મેં તમને પ્રોટીન, એમિનો એસિડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, બરાબર. તો આપણે પ્રોટીન લખીએ, ત્યારબાદ છે એમિનો એસિડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, રાઈટ. તો આ બધા છે પોષક દ્રવ્ય. સાહેબ રુધિર રસમાં માત્ર પોષક દ્રવ્ય જ હોય? નહીં, એમાં ઉત્સર્ગ દ્રવ્ય પણ રહેલા હોય છે. શું રહેલા હોય? ઉત્સર્ગ દ્રવ્ય પણ આપણને જોવા મળે. તમે તરત કહેવાના સાહેબ તો ઉત્સર્ગ દ્રવ્ય કયા કયા છે અમને એ પણ કહી દો. તો ઉત્સર્ગ દ્રવ્યમાં યુરિયા છે, યુરિક એસિડ છે વગેરે વગેરે. કયા? યુરિયા અને યુરિક એસિડ, આનું ઉત્સર્જન થાય. યુરિયા અને યુરિક એસિડ. અને આ તમને ખ્યાલ છે યુરિયા અને યુરિક એસિડ જે છે એ અંતે મનુષ્યના શરીરમાંથી આપણી જે કિડની છે ને, કિડની ગાળણની પ્રક્રિયાથી આ યુરિયા અને યુરિક એસિડ જે છે એને શરીરમાંથી કાઢી નાખે છે. ઓકે, ચલો ડન. આટલું. આની સિવાય શું હોય? તો કે આની સિવાય ઓક્સિજન હશે. હા સાહેબ, ઓક્સિજન તો હોય જ તે. ત્યારબાદ હશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 હશે. કાર્બન ડાયોક્સાઇડની પણ હાજરી હશે. આમાં પણ ઉત્સેચકો હશે. શું હશે? આમાં પણ ઉત્સેચકો આપણને જોવા મળશે. ઉત્સેચકોની સાથે સાથે કદાચ પ્રશ્ન પૂછે હજી શું હશે? તો એમાં હાથે હશે અલગ અલગ અંતઃસ્ત્રાવો. કેવા હશે? અંતઃસ્ત્રાવો જે છે, અંતઃસ્ત્રાવો આપણને જોવા મળશે. રુધિર રસમાં પોષક દ્રવ્યમાં પ્રોટીન, એમિનો એસિડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ઉત્સર્ગની વાત કરીએ તો યુરિયા અને યુરિક એસિડ છે. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો જે છે એ આપણને રુધિર રસમાં જોવા મળશે. ઓકે, હવે કદાચ તમને ખબર હશે કે આ રુધિર રસ જે છે એ રુધિર રસમાં બે ચાર વસ્તુ, પ્રોટીનમાં ખાસ કરીને, જો આ ઉપરાંત રુધિર રસમાં બીજું કંઈ જોવા મળતું હોય તો ગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન, રાઈટ. આ બંને કયું કયું? ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન. હવે તમને ખબર છે આલ્બ્યુમિન શું છે? આલ્બ્યુમિન પ્રોટીન જે એગમાં જોવા મળે. કેમાં જોવા મળે? આલ્બ્યુમિન નામનું પ્રોટીન જે છે કેમાં જોવા મળતું હોય છે? એગમાં. તો ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન અને સાથે સાથે ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન જે છે એ પણ આમાં જોવા મળે. કયું? ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન. ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન. જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશું અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે હું તમને ભણાવીશ ત્યારે હું તમને એના ક્લોટિંગ ને બધું શીખવાડીશ. જેમ કે ગ્લોબ્યુલિન છે તો ગ્લોબ્યુલિનનું મુખ્ય કારણ શું? તો કે રોગ પ્રતિકારક શક્તિ છે ને, એ રોગ પ્રતિકારક શક્તિમાં મદદરૂપ થવું. બરાબર. ચલો, ત્યારબાદ એલ્બ્યુમિન છે તો એલ્બ્યુમિનનું મુખ્ય નાનું વાત કરી દઉં છું કે એની પીએચ જે છે ને, પીએચ નું નિયમન કરવું. અહીંયા લખી નાખો. પીએચ નું નિયમન, રુધિરના પીએચ નું નિયમન કોણ કરે? તો કે એલ્બ્યુમિન કરે. કોણ કરે? પીએચ નું નિયમન કોણ કરે? એલ્બ્યુમિન. વધે નહીં ઘટે નહીં કોણ કરે? હા, સૌથી મહત્વનું છે અને એ છે ફાઇબ્રિનોજન. ફાઇબર્સ, તમને કહે ને ફાઇબર્સ છે એ મોટા મોટા તમને દેખાય એવા રેસાયુક્ત ખોરાક દેખાય તમને એવો, રાઈટ. રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય. કેમાં? રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આ કઈ રીતના ફાઇબ્રિનોજન વર્ક કરે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો છું. ગ્લોબ્યુલિન જે છે, ગ્લોબ્યુલિન આપણે જોઈ લીધું. ગ્લોબ્યુલિન શું કરે છે? તો ગ્લોબ્યુલિનનું કામ રોગ પ્રતિકારક શક્તિ જે છે એ શક્તિનું વહન કરવું. બરાબર. રોગ પ્રતિકારક શક્તિનું વહન કરવાનું કામ ગ્લોબ્યુલિનનું છે. એલ્બ્યુમિનનું કામ પીએચ મેન્ટેન કરવાનું. ફાઇબ્રિનોજનનું કામ રુધિર જે છે રુધિરને ગંઠાવા દેવાનું નહીં. ઓકે, રુધિર જે છે એ રુધિરના મુખ્ય રુધિર કોષોમાં આપણે 3 જોવાના છે: આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ્સ વગેરે વગેરે વગેરે. પણ એ ક્યારે જોશું? જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે. નેક્સ્ટ લેક્ચરમાં બહુ જલ્દી મળવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં
કદાચ આજે રાત્રિના 11 કલાકે આપણે મળીશું. રાત્રિના 11 કલાકે કદાચ આપણે મળવાના છીએ. જોજો 6 ટોપિક અને 6 સબ્જેક્ટ અને 101 જેટલા ટોપિક જે છે એ ટોપિક હું તમને કરાવવાનો છું. જો કદાચ તમે નવા છો તો બધાને કહી દઉં કે આમાં જોડાવા માટે તમારે શું કરવાનું છે? પીએસઆઈ કે કોઈ પણ પ્રકારની વર્ગ 3 ની તૈયારી કરી રહ્યા છો તમે, તો તમારે કાંઈ નથી કરવાનું. અનએકેડમીને ડાઉનલોડ કરવાની છે, થઈ ગઈ ડાઉનલોડ. તમારે લોગિન કરવાનું છે, મતલબ કે જે વિધિ કરવાની વિધિ કરી નાખવાની છે. પછી તમારે અભિજીતસિંહ ઝાલા નામ સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું છે? અભિજીતસિંહ ઝાલા નામ સર્ચ કરવાનું છે. આ નામ સર્ચ કરીને ફોલો કરી દેવાનું છે. ફોલો કરશો ને એટલે 8:30 કલાકનો મારો રેગ્યુલર લેક્ચર તમને દેખાશે. 8:30 કલાકનો મારો રેગ્યુલર લેક્ચર જે છે તમને દેખાશે. હું રેગ્યુલર 8:30 કલાકે તમને ભણાવીશ. ઓકે, તો આટલું કરવાનું છે. જો તમે અનએકેડમી એપ્લિકેશન પરચેસ કરવા માંગો છો તો AZ10 કોડ યુઝ કરી અને પરચેસ કરી શકો. જ્યારે તમે પહેલી વખત અનએકેડમીમાં આવો છો ત્યારે તે ફ્રી કોડ માંગશે કે તમારા ફ્રી લેક્ચર જોવા છે, તો કયો કોડ યુઝ કરશો? AZ10 કોડ યુઝ કરશો, તમને બધા ફ્રી લેક્ચર્સ જોવા મળશે. રાઈટ? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાઈઝ. બાય, ટેક કેર, સી યુ. આઈ હોપ તમને આનંદ થયો હશે. આજે 8:30 કલાકે આવી જજો બધા. ચલો, જય હિન્દ, જય ભારત.